નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. રે તારો ચટક રંગીલો સેડલો રે અલમેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલમેલા રે. કાઈ નવલ કસુબી પાક રંગના રે. કસુમે પાગ રંગના રે. હે તમારે હસી રે સબીલો હે તમારે. બ્રહ્માનંદ નો વાલો વજરાજ રમે રાસ રંગીલો રંગ મારે. હે બ્રહ્માનંદ નો વાલો વ્રજ રાજ રમે રાસ રંગીલો રંગ મારે. સખી ગોકુળ ગામના ચોક મારે. હે સખી ગોકુળ ગામના ચોક મારે. ખાતે માડ્યો રસી રે ખેલ રમે રાસ રંગીલો રંગ મારે. હે ખાતે માંડ્યો રસીલો ખેલ રમે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ખૂબ સુંદર અહીંયા કીર્તન ભક્તિ ચાલતી હતી. આપણો ટાઈમ હતો 5 વાગ્યાનો, પણ અમને થોડો ટ્રાફિક નડ્યો, એ બદલ માફી. પણ ખૂબ સુંદર આપણી સભામાં અત્રે અહીંયા ગઢપુરથી પધારેલા પૂજ્ય છપૈયા પ્રકાશ સ્વામી અને વડતાલથી પધારેલા એવા સર્વમંગલ સ્વામી, જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કર્યું. શાસ્ત્રમાં કહે છે કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. તો આપણા આજના એટલા ભાગ્ય ઉદય થયા કે આપણે આંગણે ભગવાનમાં 9મા વંશજ જે લાલજી મહારાજ જેની હમણાં ઝાંખી થશે, તો એમનો આપણને અહીંયા દર્શન આશીર્વાદનો લાભ મળશે. તો ખૂબ આપણે અહીંયા આપણું મન ચિત્ત એકાગ્ર કરીને આપણો 1 કલાક અહીંયા ફાળવીએ, 1-2 કલાક, કે જે આપણને આખા વર્ષ માટે આપણને ચાર્જ, કેમ પેલી ટેસ્લામાં ચાર્જ કરીએ છીએ, ટેસ્લા છે ને અહીંયા બધા જોડે ચાર્જ કરીએ છીએ ને, ચાર્જ ના કરો તો ચાલે, એમ આપણે અહીં ચાર્જ કરવા આવ્યા છે. કોનું ચાર્જ કરવા આવ્યા છે? આપણે આપણા જીવનું ચાર્જ કરવા આવ્યા છે. આપણે જીવને એવો પાવર મળે કે આખા 1 વર્ષ માટે પૂજ્ય અહીંયા સંતોના મુખેથી જે આશીર્વચન નીકળે, પૂજ્ય લાલજી મહારાજશ્રીના મુખેથી આશીર્વચન નીકળે, એને આપણે અનુસરીએ, ઉતારીએ જીવનમાં અને વાગોડિયા કરીએ. આ જ એમનો આશય છે. તો વાલા ભક્તો, વધારે સમય ના લેતા પૂજ્ય વડતાલથી પધારેલા આપણા સર્વમંગલ સ્વામીને આપણે વિનંતી કરીએ કે દિવ્ય રસપાન આપે. જય સ્વામી. દિવ્ય આપણી સત્સંગ સભા હિન્દુ કોમ્યુનિટી હોલની અંદર ભગવાનના દિવ્ય સાનિધ્યમાં જ્યારે આજે થવા જઈ રહી છે, જેમની આગળ જેમના આશીર્વાદ છે એવા થોડીક ક્ષણોની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના 9મા વારસદાર 108 લાલજી મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ઉપસ્થિત જે શાસ્ત્રી સ્વામી છપૈયા પ્રકાશ સ્વામી, સમગ્ર ટેનેસી સત્સંગ સમાજ, ખાસ વર્જિનિયાથી પધારેલા મારી ભક્તો, શ્રી ભક્તોને જાજા કરી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સુંદર આજે વાળા ભક્તો ટેનેસીની આંગણે કોમ્યુનિટી આપણા હિન્દુ સેન્ટરની અંદર ભગવાનના દિવ્ય સાનિધ્યમાં સભાનું આયોજન થયું. છેલ્લા લગભગ 2 મહિનાથી વિદેશની ધરા ઉપર અનેક વિસ્તારોની અંદર જ્યારે ફરીએ, અનેક જગ્યાઓએ સભાઓનું આયોજન થાય, નાના મોટા હોલની અંદર બધી સભાઓ થતી હોય, પણ ભગવાનના સાનિધ્યમાં ભગવાનની આગળ
સભાનું જ્યારે આયોજન થતું હોય અને ત્યાં બેસી એ પરમાત્માના ચરિત્રનું જ્યારે શ્રવણ થતું હોય ત્યારે આપણા બધાના સૌભાગ્ય હોય. ઠાકોરજીની કૃપા, ભગવાનની કૃપા હોય તો જ આવા દિવ્ય સાનિધ્યમાં આપણે જઈ શકતા હોય. તમને બધાને લાખ લાખ ધન્યવાદ છે કે સુંદર આવું આપણું એક કોમ્યુનિટી હોલ બનાવી અને સમગ્ર આપણી જે દિવ્ય ઋષિ પરંપરા એને યાદ કરી પરમાત્માના દિવ્ય અહીંયા રાધાકૃષ્ણ દેવ, રામ દરબાર, માતાજી હોય, ભગવાન શ્રીનાથજી હોય, ગણપતિજી મહારાજ, હનુમાનજી મહારાજ, આદિ દેવાના સાનિધ્યની અંદર આપણો થોડો ઘણો સમય જ્યારે આમાં આવી અને બેસીએ ને એ આપણો સમય સાર્થક થઈ જાય. બાકી તો ખરેખર વાસ્તવમાં હું તમને કહું કે આખા અમેરિકામાં જ્યાં જ્યાં ફર્યા ત્યારે બધાની પાસે બેસીએ, કોઈને પૂછીએ ત્યારે એક જ વસ્તુ કહે કે ભાઈ બધુંય સાચું પણ આ દેશમાં અમારી પાસે ટાઈમ નથી. ટાઈમ ઇઝ મની એમ કે અમે બધા સંતો જ્યારે બેઠા ને ત્યારે એમ થાય ખરેખર વાસ્તવમાં હોય ખરું આ લોકો પાસે એવું કે આ લોકો પાસે ટાઈમ કદાચ ન હોય. પણ હું એટલું અનુસંધાન રાખ્યું ભાઈ તમને ભારત વાળા કરતા વધારે ટાઈમ તમને લોકોને મળે છે. જો કરવું હોય ને તો કંઈક જો કરવું હોય તો એનું કારણ તમને કહું. અમારે ભારતનો ખેડૂત સવારમાં એ 5-5:30 વાગે સૂર્યનારાયણ ભગવાન ઉદય થાય 6 વાગે અને એ પોતાના એ હળને એ બળદને લઈને ખેતી કાર્યમાં ગયો હોય એ બપોરે ઘરે રોટલા માટે ન આવે, એનું ભાથું ત્યાં જ જાય અને સાંજે સૂર્યનારાયણ અસ્તાચળે જાય અને ત્યારે પાછું એ ઘરમાં એ પાછો આવે. એ આપણી આ દિવ્ય પરંપરા, સંસ્કૃતિ. હવે આખો દિવસ એમાં પાછો સન્ડે મંડે નો આવે, સેટરડે સન્ડે ત્યાં નો આવે કે ભાઈ રવિવારે તે વાવવાનો બંધ છે એવું કોઈ પ્રોગ્રામ ન થાય આપણે ત્યાં. તમારે તો એ રજાઓ સેટરડે સન્ડેની રજા તમને મળતી હોય. હવે વાસ્તવમાં તમને કહું કે તમારી પાસે કયો સમય છે તો અમે આટલું ફર્યા પછી એટલું તો માર્કિંગ કર્યું કે કદાચ કોઈ એવા હશે કે ભાઈ આખું વીક જોબ કરતા હશે, પણ સરેરાશ અમે ટાર્ગેટ એવો કર્યો કે કમથી કમ અહીંના વ્યક્તિઓ આખા વીકની અંદર 40 કલાક જ જોબ કરે છે. તમે ઘણા બધા કરી હશે પહેલા અને હજુ કરતા હશો. તો આપણે આખા વીકનો સરવાળો કરીએ તો 160 કલાક થાય. કેટલા? 100 અને તમે જોબ કેટલી કરો? 40 કલાક. કેટલા વધ્યા? હવે એમાંથી અડધા તમે પાછા હું આમ કાઢી નાખો. આપણે બસ બેલેન્સ રાખવું પડે ને. એમાંથી થોડા ઘણા તમે ખાવા પીવાની અંદર એની અંદર કાઢી નાખો પરિવાર માટે. તો હું તો એમ કહું આખા વીકની અંદર વાલા ભુગતાન જોઈએ ને આપણે તો દરેક જીવાત્મા માટે વધારે નહીં પણ આખા દિવસનો આપણે સરવાળો કરીએ ને તો એક વ્યક્તિ પાસે 1-1.5 કલાક ઉપરનો સમય આપણને મળે જ 100%. કાઢીએ તો મળે. બાકી તો આપણે ગુજરાતની એક કહેવત છે કે માણસ મરી જાય ત્યાં સુધી એનું કામ પૂરું નથી થતું, સમય નથી નીકળતો. કોક ધામમાં ગયા હોય, કોઈક મરી ગયો તો પૂછે ક્યાં ગયા તો કે આજે એનું 12મું હતું ત્યાં ગયો તો. મરી જાય તો 13 દિવસ સુધી આપણે કામ નથી પૂરા થતા. લો આપણી પાસે છે સમય, નથી એવું નથી, પણ આપણે આપણા આરાધ્ય ઈષ્ટદેવ આપણા પરમાત્માના સાનિધ્ય ભગવત કાર્યની અંદર આપણે આપણો થોડો ઘણો સમય એમાં કાઢો. એ આપણા જીવનની અંદર એ સાર્થક રૂપ થશે. બાકી તમે હું એમ માનું છું કે તમે આપણે બધા અહીંયા બેઠા છો આવા દિવ્ય સાનિધ્યની અંદર તો કદાચ આપણે નહીં અહીંયા આવીએ તો ભગવાન અહીંયાથી જતા રહેશે. અહીંયા કદાચ નહીં આવીએ
તો આ મંદિરની અંદર કંઈક આગું પાછું થશે? આ સ્થાન, આ જે સ્થળ છે એ તો ભગવાનની કૃપાથી અહીંયા નિર્માણ થયું છે, અને ઠાકોરજીની ઈચ્છા વગર ભગવાન અહીંયા બિરાજમાન ન થયા. આ તો મને તમને આપણા બધા જીવનની અંદર એમ કહેવાય કે ઠાકોરજીની કૃપાથી, ભગવાનની દયાથી આવું સ્થાન મળ્યું હોય તો આપણે આપણા જીવના કલ્યાણને માટે, આપણે આપણા પરિવાર માટે આપણે ચોક્કસપણે એક સમય એવો કાઢવો દિવસમાં કે આપણે પરમાત્માનું સાનિધ્ય સ્વીકારીએ. બાકી તો વાલા ભક્તો, અહીંયા જેના માટે તમે બધા આવ્યા છો, ઘણા બધા ત્યાં કહેવાય પોતાના વતનની અંદર ઘણું બધું મૂકીને તમે પોતાના માતા પિતા હોય, વડીલો હોય, મિત્ર મંડળ હોય, જેની જોડે વર્ષોથી ભણતા ગણતા હોય, એ બધાને મૂકીને એક એમ કહેવાય કે જ્યાં કોઈની પહેચાન નથી એવા દેશની અંદર તમે વર્ષોથી પહેલા જ્યારે અહીંયા આવ્યા હશે ત્યારે એક જ લક્ષ્ય હતું કે આ દેશની અંદર આપણો જો કોઈ સંગાતી હોય ને તો એ મારો રામ શ્યામ ઘનશ્યામ આદિ એ પરમાત્માનું જેનું ભજન કરતા હોય ને એનો આશરો રાખીને તમે અહીંયા આવ્યા છો. કોઈ માતાજીને માનતા હોય, કોઈ હનુમાનજીને માનતા હોય, કોઈ ભગવાન સદાશિવની ઉપાસના કરતા હોય, એ કે ભાઈ આજ આપણા અને આપણા વડીલો આપણને કઈ મોકલા હતા કે ભાઈ તમને જ્યારે ત્યાં જાઓ ને ત્યારે તકલીફ પડે ને તો આ આપણા આરાધ્ય દેવ છે એનું સ્મરણ કરજો. એ આપણને કઈ મોકલા હતા ત્યાં. અને ત્યાંથી જ્યારે આપણે આવ્યા ત્યારે હું સંકલ્પ કરીને આવ્યા છું. માનો કે આજે આપણે 15 વર્ષ, 20 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, જ્યારે જેટલો જ્યારે સમય થયો હોય ત્યારે આપણે સંકલ્પ કરીને ભાઈ થોડું ઘણું કમાઈ લઈએ. આપણે તો અહીં રહેવું નથી, પહેલા તો થોડું ઘણું કમાઈએ અને પછી આપણે આપણા વતનમાં રિટર્ન થઈશું. આવા ધ્યેયની સાથે, સમજે, ધ્યેયની સાથે આપણે નીકળેલા. બાકી તમે તઈ માનો કોઈ પણ આજે અમે આટલું બધું ફરીને આવ્યા તો અમે ઘણા બધાને પૂછ્યું ભાઈ તમે જ્યારે ઇન્ડિયાથી આ દેશની અંદર મૂળથી આવ્યા ત્યારે કેટલા 2-5 કરોડ લઈને કોઈ આવ્યું હતું? ઇન્ડિયાથી કોઈ લઈને આવ્યા હતા 5 કરોડ રૂપિયા કે 1 કરોડ રૂપિયા? આપણો એક ધ્યેય હતો ત્યાં સારી રીતે આપણું જીવન વ્યતીત થાય, કંઈક ઠાકોરની સેવા થાય, એવા ઉદ્દેશની સાથે આપણે આવેલા. અને એમ થતું ભાઈ થોડું ઘણું 5-50 કરોડ રૂપિયા કમાઈને આપણે આપણા દેશ તરફ મૂવ થઈ જઈશું તો આટલા વર્ષો પછી આપણે એટલા કમાણા નથી કમાણા, પણ હજુ આપણે અહીંયા છે. ભલા ભક્તો, વાંધો નહીં, અહીંયા રહ્યા છો, આવા ધાર્મિક સ્થળો, આવી જગ્યાઓના એક દિવ્ય કાર્યમાં તમે જોડાણા છો એટલે તમારું લક્ષ્મી લેખે જ છે તમારી આપેલી. પણ અહીંયા આવ્યા પછી આ તમને જે વારસાની અંદર, આપણી પરંપરાની અંદર, બાકી વાલા ભક્તો ખરેખર કહું, આ દેશની અંદર બહુ વસ્તુ જાણવા જેવી છે, બહુ સમજવા જેવી છે. સહેજે સહેજે આપણને એ થાય કે નહીં વાસ્તવમાં જે આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, જે આપણી મર્યાદાઓ જે લખેલું છે એ બધું યથાર્થ અહીંયા પાલન થતું હોય સહેજે સહેજે એવું બધું આપણે દેખાય આ દેશની અંદર. પણ વાલા ભક્તો, આ દેશની અંદર તમે જે ધ્યેય માટે, જે કાર્ય માટે આવ્યા છે, પણ જોડે જોડે થોડોક એવો વિચાર કરજો કે આપણે ભગવાનની કૃપાથી ઘણું બધું ભગવાને જ્યારે અર્પણ કર્યું છે ને ત્યારે આનો વારસો એ તો તમે કદાચ તમારા દીકરાને તમારી ધન સંપત્તિ આપશો તોય ભલે અને નહીં આપો તોય ભલે. આ દેશ એવો છે કે કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય છે ને એ પોતાની રીતે સ્વતંત્રપણે થકો એ કમાઈને એ એના સ્થાન પર આગળ વધશે, એમાં નો ડાઉટ છે. અહીંયા એનું કરી જ લેશે. પણ તમારા બધા વડીલોને કહો તમારે એને આપવાનું હું, તો પરિવારની અંદર ખાલી સાંજે બધા ભેગા થાવ ને ત્યારે 5, 10, 15, 20 મિનિટ બેસી રામ શ્યામ ને ઘનશ્યામની વાતો કરજો. એ આપણી પરંપરા છે. અને એ જો કદાચ એના જીવનમાં ઉતરી ગઈ ને તો આપણો આ અહીંયા કમાવેલો 5, 25, 50 વર્ષનો એનો દાખલો એ વાલા ભક્તો સફળ થશે. બાકી આ દેશનો તો તમને મને તો બહુ અંદાજ નથી અને આપણે કરવો નથી એટલો.
આપણો તો 2-2.5 મહિનાનો સમય થાય એટલે ઇન્ડિયા ભેગા જ હોય, પણ અહીંયા જોયું છે કે ભાઈ 17-18 વર્ષની ઉંમર થાય ને એટલે જેમ આપણે કહેવત છે કે ભાઈ ઇન્ડિયાની અંદર કે જો પરિવારની અંદર સંસ્કાર સારા નહીં હોય ને તો ઘરમાં આવેલી એ દીકરો કદાચ 20 વર્ષ 25 વર્ષ સુધી બાપની જોડે રહેતા હોય, પરિવારની સાથે જોડે રહેતા હોય, પણ જો સંસ્કાર વગરની જો સ્ત્રી ઘરમાં આવી ને તો 6 મહિનાની અંદર ઘર ભાગી, દીકરાને ગમે એમ કરી બાપથી જુદો પડાવે. એમ આ દેશની અંદર એક સહેજે જેવાલા ભક્તો એ 18-20 વર્ષનો બાળક જો થઈ જાય અને એ પોતાની લાઈફ પછી સ્વતંત્રપણે જીવતો થઈ જાય. બાપા ઘરે બેઠા હોય, છોકરો ટાઉનમાં રહેતો હોય. આ પરિસ્થિતિનું અમે જોયું છે. એનું રીઝન વાલા ભક્તો છો એ ટાઉનમાં રહેતો હોય વાંધો નથી, એની રીતે, પણ તમે એટલા તો સંસ્કાર એને આપી શકો કે દિવસમાં એકાદ વાર સાંજ પડે સવાર પડે પોતાના મા બાપને વિડીયો કોલથી દર્શન તો કરે, એના આશીર્વાદ તો લે. એ આપણા જો આપેલા હશે તો કામ લાગશે. સમજે? અમારા વડીલો અમને એમ કહેતા હતા કે ભાઈ આપણે જેવું કરીએ ને એવું આપણને મળે. હવે અમે કદાચ અમારા ગુરુઓના, અમારા વડીલોના અમે જો પગ દાબ્યા હોય તો અમારા પાછળની ચેલા, અમારી પરંપરાની અંદર એને જો જોયું હોય કે ભાઈ આ લોકોએ એના ગુરુઓની સેવા કરી તો અમારા આવતા એ અમારા ચેલાઓ હોય એ અમારા પગ દાબે. પણ અમે જ કોઈ જે ગુરુને ધોત્યું ન ધોયું હોય તો પછી આપણે આશા નહીં રાખવાની. એમ આપણે આપણી પરંપરાની અંદર જો એ સંસ્કારો નહીં આપવા અને ભક્તો ખરેખર દુઃખ અને દુઃખ જ આવે. માટે તમે બધા ભેગા થઈ સુંદર અલગ ભક્તો આજે કોમ્યુનિટી સેન્ટરની અંદર ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનની કૃપાથી સુંદર અવસર મળ્યો છો ત્યારે અને જે ધ્યેયની સાથે, જે સંકલ્પની સાથે તમે બધા કરવા માંગો છો, ભગવાનને પ્રાર્થના કરીએ થાય, પણ હું ચોક્કસ એટલું કહીશ કે તમારા પરિવારની અંદર દીકરા દીકરીઓને સારા સંસ્કારોનું સિંચન કર્યું. આવા કોઈ સ્થાનો હોય એની અંદર જ્યારે કોઈ સન્ડે હોય, સેટરડે હોય, કંઈક ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર એને કદાચ જોડવાનો પ્રયત્ન, $2-5 કદાચ ઓછા કમાય તો ચિંતા ન કરતા, પણ આવા સ્થાનોની અંદર કંઈક કાર્ય થતું હોય ને એની અંદર મોકલજો, પ્રયત્ન કરજો. પુરુષાર્થ એ તમારું ભાવિ ઉજળું કરશે, તમને બધાને એ સુખ્યા કરશે. બાકી કોઈ જગત મેં માનતો હોય કે રૂપિયાથી સુખી થવાય એ વસ્તુ જુદી છે. રૂપિયાથી સુખ નથી મળતું. આજે ઘણા બધા છે ને, અહીં તમારે અમેરિકામાં છે ને અમારે ઇન્ડિયામાં છે, એટલા ખરબોપતિ છે પણ રાત્રે બેડમાં ઊંઘ નથી આવતી. ઊંઘની ગોળી લે તો ઊંઘની ગોળી હુઈ જાય, એ જાગતો રહે, ઊંઘની ગોળી હુઈ જાય. એ સુખ નથી. એમાં કોઈ એમ માનતો મને આટલા રૂપિયા મળી જાય એ સુખ થઈ ગયું ન થાય. આપણે આપણો દેવ, આપણે માનો કે $5, $10, $15 થી આપણે નોકરી કરી હોય તો આપણને માનો ધીરે ધીરે કરતા बढ़ता 50, 60, 70, 100 સુધી થઈ ગયો હોય તો આપણને સંતોષ થઈ ગયો. હજુ વધે થારું. $10 $5 ચાલુ કર્યું હોય પહોંચ્યો હોય તો અને એમાં સુખ નથી વાળું. સુખ આપણા સંતે લખ્યું કા હરિ કે ચરણ में एक संतन के माही. ભગવાન સિવાય ક્યાંય જગતમાં સુખની આશા નહીં રાખવાની. કોઈ એમ કહેતો કે આટલો મોટો 2-5 મિલિયન નાખીને અને સારો હાઉસ બનાવો, એમાં શાંતિથી અનેક પ્રકારના જગતના સુખ સંપત્તિ બધા વૈભવ લાવું, પણ એમાં બેસવાથી સુખ? તમારી પાસે સારામાં સારું જમવાનું છે, સારામાં સારા આ દુનિયાની અંદર ભાતના મિષ્ટ ભોજનો પડ્યા છે, તમારી થાળી સામે છે, તમે એને જુઓ છો, હાથ મૂક્યો છે, પણ ડોક્ટરે એમ કીધું જો આ ખાધું એટલે તે સ્વામિનારાયણ માનજો. અનેક મશીનરી હોય, તમે સુવો ને એટલે તમારું શરીર આપોઆપ એમ કહેવાય કે બધી રીતે કમ્પ્લીટ કરી દે અને દબાવી દે, એકદમ થાક રહિત કરી દે, બધું સારામાં સારું બેડ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની લક્ષ્મી નારાયણ દેવની જય. અત્યારે આપણા આ હિન્દુ મંદિરની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી જ્યારે પધારી ચૂક્યા છે, તો અત્યારે શ્રી મોનીજી અહીંયાના મંદિરના પૂજારી શ્રી મોનીજી અહીંયા લાલજી મહારાજને હાર પહેરાવી અને જ્યારે સ્વાગત કરી રહ્યા છે. સાથે પૂજ્ય લાલજી મહારાજ મોનીજીને અહીંયા સન્માનિત કરશે. આવો. બોલીએ રામચંદ્ર ભગવાન. સાથે અહીંયા આ મંદિરના શ્રી દુર્ગાજી તેઓ શ્રી પણ અહીંયા પધારશે અને લાલજી મહારાજ એમને અહીંયા સન્માન કરશે. સાથે શ્રી દિનેશભાઈ, આપણા દિનેશભાઈ જેમને ત્યાં લાલજી મહારાજનો ઉતારો છે, તો દિનેશભાઈ એ પણ અત્રે આવશે અને સાથે રાજેશભાઈ, તો એ બંને અત્રે આવશે અને લાલજી મહારાજ એમને અહીંયા ખેસ અર્પણ કરશે. અહીંયા આ મંદિરની વ્યવસ્થા સંભાળતા એવા દુર્ગેશજી એમને તેમજ ટેમ્પલ કમિટી શ્રી બકાભાઈ તેઓ શ્રી પણ અહીંયા પધારશે અને આ દરેક કાર્યની અંદર ખૂબ સરસ જેમણે મહેનત કરી છે એવા મિતાબેન એમના વતી અક્ષયભાઈ અત્રે આવશે. તો શ્રી બકાભાઈ અને અક્ષયભાઈ બંને અત્રે પધારે. બોલો બાલ કૃષ્ણલાલની. રમેશભાઈ, હા આવો રમેશભાઈ. સાથે હિતેશભાઈ. ત્યાર પછી આપણે લાલજી મહારાજના આશીર્વાદ લઈ પછી બધા ભક્તોને ક્રમશર લાભ આપણે આપીશું. તો આજે આપણા અમેરિકાની આંગણે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ ગાદીના પરમ પૂજ્ય ભાવિ આચાર્ય મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી જ્યારે આપણે આંગણે પધાર્યા છે ત્યારે એકવાર આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. અહીંયા આપણે ત્યાં એમનું આગમન બીજી વાર અહીંયા આપણા આ હિન્દુ મંદિરની અંદર જ્યારે પધાર્યા છે. ખાસ વાલા ભક્તો, આપણા સનાતન ધર્મની અંદર સૌથી પહેલી વાત કે સનાતન ધર્મની અંદર ઘણીવાર આપણને ઘણા લોકો એવું કહેતા હોય કે તમારા સનાતન ધર્મમાં કેટલા ભગવાન છે એ નક્કી નથી. તો ઘણા તમને એમ કહેશે કે તમારા સનાતન ધર્મમાં 33 કરોડ દેવતાઓ છે. હવે હકીકત એ છે કે સનાતન ધર્મમાં જે 33 કરોડ દેવતાની વાત કરવામાં આવે છે, પણ એની વાસ્તવિકતા છે કે તમે લગભગ અહીં બધા બેઠા છો, લગભગ બધા હિન્દુ છો, તો તમારામાંથી કોઈને 33 કરોડ નામ આવડે છે? નથી આવડતા? નથી આવડતા એનું કારણ કોઈ થયું? એનું કારણ એ છે કે 33 કરોડ છે જ નહીં તો નામ ક્યાંથી આવડે? હકીકત એ છે કે 33 કરોડ દેવતા છે નહીં. તો તમે કહેશો તો આ તો અમે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે ભાઈ હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા, 33 કરોડ દેવતા, 33 કરોડ દેવતા. તમે
બાળપણથી સાંભળતા આવતા હશો. પણ હકીકત એ છે કે જ્યારે ગ્રંથ ખોલશો તો એની અંદર 33 કરોડ નહીં 33 કોટી દેવતા છે. કેટલા? 33 કોટી દેવતા. આ ગડબડ ક્યાં થઈ? કોટી શબ્દ જે છે એ શબ્દના બે અર્થ છે. કોટી એટલે પ્રકાર પણ થાય અને કોટી એટલે કરોડ પણ થાય. તો હવે જેણે બરાબર સંસ્કૃતનો અભ્યાસ નથી કર્યો એમણે જ્યારે 33 કોટી સાંભળ્યું તો એણે 33 કોટીનું 33 કરોડ કરી નાખ્યું અને પછી લાગડ હાલી ગયું અને આપણે ત્યાં ખોટું જાજુ હાલે. અને એમાંય આનો પ્રચાર સૌથી વધારે જે સનાતન ધર્મને નથી માનતા એવા લોકોએ આપણને નીચા દેખાડવા માટે પ્રયોગ કર્યો કે તમે તમારું સનાતન કરો, બતાવો લ્યો તમારે 33 કરોડ દેવતાને. આપણે કહેવાય એ નથી આવડતા તો હું બધાય અમારો ધર્મ કરો છો. તો સ્વાભાવિક રીતે આપણે ત્યાં સીધા ન્યૂન થઈ જઈએ એટલા માટે એનો પ્રયોગ કરવામાં આવ્યો. હકીકત એ છે કે આપણા સનાતન ધર્મના ગ્રંથોમાં 33 પ્રકારના દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિને સંચાલિત કરે છે એવા 33 પ્રકારના દેવતા બતાવ્યા, જેમાં 8 વસુ, 12 રુદ્ર, 11 રુદ્ર, 12 આદિત્ય અને 2 અશ્વની કુમારો. આ 33 દેવતાઓ જે છે એ આપણી ભાષામાં સમજવું હોય તો એ ઠાકોરજીની કેબિનેટ છે. જેમ સરકાર હોય તો એનું મંત્રીમંડળ હોય ને, એમ પરમાત્મા જ્યારે સૃષ્ટિ ચલાવે ત્યારે એમનું આ 33 જણાનું મંત્રીમંડળ છે જે આ બધું કાર્ય સંભાળે છે. પણ બીજો એક પણ એ પણ મોટા ભાગે આજે અહીંયા આવ્યા પછી અમને સૌથી વધારે હર્ષ એ થાય કે આ જગ્યા ઉપર તમામ હિન્દુઓ એક થઈને રહે છે. હકીકત એ જ છે કે સનાતન ધર્મમાં પરમાત્મા એક જ છે. જો જેવી રીતના તમે કોઈ પણને પૂછશો, જેમ કે અન્ય ધર્મમાં તમે કોઈ ઇસ્લામ ધર્મને ફોલો કરતો હોય એ કોઈ મુસ્લિમ ભક્તને પૂછો તમારા અલ્લાહ કેટલા, તો શું કહેશે? એક. અન્ય કોઈ પણ ધર્મનાને તમે પૂછશો તો બધા એક જ કહેશે. સનાતન ધર્મમાં ખરેખર જેણે સનાતન ધર્મના ગ્રંથો નથી જોયા એને પૂછશો કે ભાઈ તમારા ભગવાન કેટલા, તો તમે શું કહેશો? તમે કહો અમારે તો બહુ જાજા ભગવાન છે. પણ હકીકત એ છે કે પરમાત્મા તો એક જ છે, પરમાત્મા જાજા છે નહીં. પરમેશ્વર તો આપણા સનાતન ધર્મમાં એક જ છે. તો પછી મોટો પ્રશ્ન એ આવે કે જો ભગવાન એક જ હોય તો હવે આપણે અત્યારે અહીંયા મંદિરમાં દર્શન કરીએ છીએ, કેટલા ઠાકોરજીના સ્વરૂપ છે? તો એનું કારણ સૌથી મોટી વાત એ છે કે સનાતન ધર્મની વિશેષતા એ છે કે આપણા ધર્મની અંદર વાસ્તવિકતામાં માણસના જીવનના મૂળ સુધી ઋષિમુનિઓ પહોંચ્યા છે અને આપણો સનાતન ધર્મ મૂળ સુધી પહોંચેલો છે. કારણ કે મુંડે મુંડે મતિર ભિન્ના, મસ્તકે મસ્તકે અલગ અલગ મતિ છે. એટલે બધાની વિચારધારા અલગ અલગ છે. એક જ વિચારધારાનો કોઈ વ્યક્તિ નથી. સગા બે ભાઈઓ હોય તોય બંનેની પણ વિચારધારા અલગ હોય છે. અને એટલા માટે આપણા ધર્મની અંદર પરમાત્મા જ્યારે જેવા કામની જરૂરિયાત હોય ત્યારે એ પરમાત્મા એવું રૂપ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર આવે છે. તો જે પ્રકારનું કાર્ય છે પરમાત્માએ એવું રૂપ ધારણ કર્યું. તો પછી એમાંથી જેની જે વિચારધારા છે, જેને જે પરમાત્માનું કાર્ય ગમે છે કે એ પરમાત્માની વાત ગમે છે, તો એ પરમાત્માને ફોલો કરી એના નામનું સ્મરણ કરી એની મૂર્તિમાં એકરૂપ બની અને એ છેલ્લે પરમાત્મા સુધી પહોંચે છે. તો ઘણા બધાના મનમાં એવું પણ હોય કે ભાઈ નાના આજે મોટા ભાગે ભારતની અંદર તમે જોવા જાઓ તો આ સૌથી મોટી લડાઈ હોય છે કે આમ આપણે એમ કહીએ ભગવાન એક છે પણ મોટા ભાગે તરત કહે છે મારા ભગવાન મોટા, ઓલા કે મારા ભગવાન મોટા. પણ હકીકત એ છે કે તો ખરેખર કોના ભગવાન મોટા? તો વાસ્તવિકતા એ છે કે પરમાત્મા જ્યારે એક જ હોય
અને એ જ પરમાત્માને જ્યારે જેવી જરૂર હોય ત્યારે એવું રૂપ ધારણ કરતા હોય તો નાના મોટાનો સવાલ ક્યાં આવ્યો? પણ છતાંય ઘણી વખત ઘણાના મનમાં આવા પ્રશ્ન થતા હોય તો તમે કદાચ બીજો સવાલ કરો, તમે એમ કહો છો ભગવાન બધા એક છે, તો પછી સનાતન ધર્મમાં અલગ અલગ પંથ સંપ્રદાયો આ બધું શા માટે છે? જો ભગવાન એક જ છે તો બધું એક જ હોવું જોઈએ, જુદા જુદાની ક્યાં જરૂરિયાત છે? તો આપણે ત્યાં જે અલગ અલગ સંપ્રદાયો છે એ સંપ્રદાયો એ વાડા નથી. જેમ તમે હરિદ્વાર ગયા હો તો ગંગા નદીના કિનારે તમે જાઓ તો ત્યાં અનેક ઘાટ છે. આમાંથી ગયા છો કોઈ હરિદ્વાર? લગભગ બધા ગયા છો, કદાચ કોઈ બાકી હોય તો હવે જ્યારે ભારત જાઓ ત્યારે જાજો. તો એ ગંગાજીના કિનારે તમે થોડુંક ચાલો ને એટલે ઘાટ બદલાઈ જાય. સર્વાનંદ ઘાટ, સ્વામિનારાયણ ઘાટ, બધા અલગ અલગ ત્યાં તમને ઘાટ જોવા મળશે. હવે માની લો કે તમે અહીંયા અમેરિકાથી 5 જણા ભેગા થઈ અને હરિદ્વાર ગયા, તો ત્યાં જેને માને છે એને એના ઘાટ ઉપર નાયો, ત્યાંથી એને લોટી ભરી અને ભાઈ 5 જણા ત્યાંથી અહીંયા જળ લાવ્યા. તો અહીંયા લાવ્યા પછી ખરેખર કોનું જળ ગંગાજળ કહેવાય? એકે હરકીવેડીમાંથી ભર્યું, એકે સર્વાનંદ ઘાટમાંથી ભર્યું, એકે સદાનંદ ઘાટમાંથી ભર્યું, એકે શિવેન્દ્ર ઘાટમાંથી ભર્યું, એકે સ્વામિનારાયણ ઘાટમાંથી ભર્યું. તો કોનું જળ ગંગાજળ કહેવાય? બોલો, બધાયનું કહેવાય? એનો અર્થ એ છે કે સનાતન ધર્મ છે એ ગંગાનો પ્રવાહ છે અને એના કિનારે સંપ્રદાય રૂપી ઘાટ છે. અને એ ઘાટ માત્ર વ્યવસ્થા માટે છે. શેના માટે? એ વાડા નથી, એ માત્ર વ્યવસ્થા માટે બનાવવામાં આવ્યા હતા. પછી અલબત્ત કે અમુક લોકોએ એને વાડાનું રૂપ આપી દીધું, એ વાત જુદી રહી, પણ વાસ્તવિકતા એ છે કે માત્ર વ્યવસ્થા માટે હતા. આજે પણ તમે ગંગાના કિનારે જશો તો દરેક ઘાટમાં તમને અલગ અલગ વ્યવસ્થા જોવા મળશે. જો કોઈએ એમાં હાકળો નાખી છે, પગથિયામાં ખીલા મારી હાકળ બાંધી, કોઈ આડા પાઇપ નાખ્યા, તો કોઈ પાઇપ નાખ્યા અને એની હારે પાછી વચ્ચે આડી હાકળ હોતે નાખી, તો કોઈએ ખાલી ખીતા મારી દીધા અને એની હારે હાકળો બાંધી દીધી. બધાય અલગ અલગ રીતે એ ઘાટ ઉપર વ્યવસ્થા કરી છે. પણ એ દરેક ઘાટના બનાવનારાને ભેગા કરીને પૂછો તો બધા કહે છે લક્ષ્ય શું છે? તો બધાયનું લક્ષ્ય એ છે કે આ ગંગાજીમાં આવી સ્નાન કરનાર વ્યક્તિ તણાઈ ન જાય, એટલું લક્ષ્ય છે. એમ દરેક જે સંપ્રદાયો છે એ દરેક સંપ્રદાયો એ સનાતન ધર્મના વ્યવસ્થા માટે છે. દરેકનું લક્ષ્ય એ છે કે દરેક વ્યક્તિ તરી જાય. ઓલા પણ લક્ષ્ય છે તણાઈ ન જાય, અને અહીંયા લક્ષ્ય એ છે દરેક તરી જાય, એટલે કે પરમાત્મા સુધી પહોંચી જાય. અને એ સીધી સમજાય એવી વાત છે કે તમને જે ગમતું હોય, તમારી જેવી વિચારધારા હોય, એ રૂપમાં જો તમને ભજન કરવાનું મળે તો એમાં તમારું મન જલ્દી ચોટે. હવે માનો કે તમારી વિચારધારા મર્યાદામય છે અને તમને હું એવા ચરિત્ર કહું, તમે કહો ભાઈ ના આવું મને ન ફાવે, અને તમારી વિચારધારા એ પ્રકારે છે, તો એ પ્રકારના પરમાત્માના ચરિત્ર જોવે તો કે હા આ ભગવાન મને ગમે, કારણ કે મને આવી રીતે રહેવું જ ગમે છે. તો જે વ્યક્તિની જે પ્રકારની વિચારધારા છે એ પ્રકારે એ પરમાત્માના અવતારને એ પોતાના ઈષ્ટદેવ બનાવી એનું ભજન કરી અને એના ધામ સુધી પહોંચી શકે. અને એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ આ વાત લખી કે પરમાત્મા જ્યારે અલગ અલગ રૂપે છે તો એ પરમાત્મા જ્યારે નરની સાથે હોય ત્યારે એને નરનારાયણ જાણવા, એ જ્યારે રાધાજીની સાથે હોય ત્યારે એને રાધા કૃષ્ણ જાણવા, એ જ્યારે લક્ષ્મીજીની સાથે હોય ત્યારે એને લક્ષ્મીનારાયણ જાણવા. એનાથી વધારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે નારાયણ અને શિવ આ બંનેને એકાત્મ સમજવું, એ બેયને અલગ સમજવા નહીં, કારણ કે વેદને વિશે એ બંનેનું એકાત્મપણું બતાવેલું છે. બે હોવા છતાં પણ વેદ એમ કહે છે કે નારાયણ અને શિવ આ બંને એક તત્વ છે, એ બે અલગ અલગ છે નહીં. અને મહદઅંશે આપણે જે જોઈએ અવતારો મોટા ભાગે એ જ પરમાત્માના થાય છે, પણ ઈશ્વર તો એક જ છે. એટલે પહેલી વાત આપણે મગજમાં આ બેહી જાય ને તો બધા ડખા પૂરા થઈ જાય. પરમાત્મા એક છે, આ વાત મગજમાં બેહી ગઈ એટલે બાકી બધા પ્રશ્નો ઓટોમેટિક પૂરા
થઈ જાય. અને જે સનાતન ધર્મમાં માને છે એને જો આ વાત ન સ્વીકારે તો સનાતન ધર્મમાં તમને એકે શેડો જ ભેગો ન થાય. જેમ કે માનો વ્યાસજી છે, એમણે 18 પુરાણોની રચના કરીને હવે એ 18 પુરાણમાંથી ભાગવતને બાદ કરી 17 પુરાણ તમે એક સાથે વાંચી નાખો એટલે તમે ગાંડા થઈ જશો. તમે કહેશો કઈ રીતે? તો તમે જ્યારે વિષ્ણુ પુરાણ વાંચશો તો એ વિષ્ણુ પુરાણમાં સર્વે સર્વા કોને બતાવવામાં આવ્યા? પછી તમે શિવ પુરાણ વાંચો, એમાં સર્વે સર્વા કોને બતાવવામાં આવ્યા? શિવજીને બતાવવામાં આવ્યા. હવે જે ભગવાનને અનુસંધાન કરીને જે પુરાણ બનાવવામાં આવ્યું એમાં એની લીલા લખવામાં આવી. તો હવે એ જો તમે એક હારે વાંચો તો તમે કહેશો કે માળામાં હાસું હું? હવે પાછા બધાયના લેખક કોણ? વ્યાસજી એક જ છે. તો મનમાં થશે કે આમાં હાચું હું? અને જો એના એન્ડ સુધી નહીં પહોંચી શકો તો તમારું મગજ કે આ બધું ખોટું છે, ગપ્પા છે, જાઓ દે, મૂકો. એટલે નારદજીએ વ્યાસજીને કીધું, મહારાજ, જીવાત્માના ખરેખર કલ્યાણ માટે જો કોક આ કળિયુગનો માણસ આમાં ગોટાળે સડી ગયો ને તો એ વિમુખ થઈ જશે. માટે મહારાજ તમે એક એવો ગ્રંથ કરો કે જેની અંદર બધાને સમાવિષ્ટ કરવામાં આવે. પછી ભાગવત પુરાણ, જેને આપણે મોક્ષ ગ્રંથ કહીએ છીએ, એમાં તમે જો બધા જ અવતારોની કથા લખવામાં આવી. પણ ત્યાંય ઘણાના મનમાં એ પ્રશ્ન થશે, ખરેખર અવતારો કેટલા? તો કોઈ તમને 10 કહેશે, કોઈ તમને 24 કહેશે. તો બીજા બધા ગ્રંથો તો આપણે નથી ઉતરતા, ખાલી આપણે એક ભાગવતજી ખાલી જોઈએ તો ભાગવતજીની અંદર જ વ્યાસજીએ લખ્યું. ભાગવતજી સ્કંદ 1 અધ્યાય 3 અને શ્લોક 26 ની અંદર ભગવાન કૃષ્ણ એવું બોલ્યા કે અવતારા અસંખ્યયા હરે સત્વદ વિધે દ્વિજા યથા વિદાસીન કુલ્યા શતશ સુસહસ્ત્રશ. સુજી કહે છે કે હે સોનકજી, જેમ મોટા સરોવરમાં હજારો નાની નાની કેનાળો નીકળે તેમ સત્વનિધિ ભગવાન શ્રી હરિના પણ અસંખ્ય અવતારો છે, જેની કોઈ ગણના થઈ શકે એમ નથી. એ જ વાત ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય 9 અને શ્લોક 2 ની અંદર પણ કહેવામાં આવી, જ્યાં બ્રહ્માજી આ વાત કીધી કે પરમાત્માની ગણના છે, પરમાત્માના અવતારોની ગણના કોઈ કરી શકે એમ નથી. આવું બ્રહ્માજી બોલ્યા. પછી એ જ વાત અવતારા અસંખ્યયા ત્વયા સહ મયા કૃતા, સાથે એ જ વાત પંચરાત્ર અને શ્રી પ્રશ્ન સંહિતા, એની અંદર પણ આ જ વાત બતાવવામાં આવી. અવતારા અસંખ્યાતા અતિતા નાગદાદય. એ જ વાત અગ્નિ પુરાણની અંદર પણ બતાવવામાં આવી કે પરમાત્માના અસંખ્ય અવતારો છે. એ જ વાત આગળ ભાગવતની અંદર બતાવવામાં આવી 10મા સ્કંદની અંદર, કે જ્યાં મુચકુંદ રાજાની આગળ ભગવાન એવું બોલ્યા કે હે રાજન, કદાચ કોઈ આ પૃથ્વીના રજકણને ગણી શકે પણ મારા અવતારની ગણતરી કરી શકે નહીં. એટલે પરમાત્માના અવતારો અસંખ્ય છે. અને સાથે સાથે ભાગવતની અંદર પણ વધારે ભગવાનના જે અવતારોના નામ લખવામાં આવ્યા એ 39 અવતારોના નામ લખવામાં આવ્યા છે. કારણ કે આપણે પ્રશ્ન એ છે કે થોડાકમાં જાજુ છે અને વિશેષ આપણે પૂજ્ય લાલજી મહારાજનો લાભ લેવો છે. એટલે ટૂંકની અંદર એ કહું કે એ જગ્યાએ જ્યાં 8 અવતાર બતાવ્યા, તો એ 8 અવતારનું લિસ્ટ ખોલો તો અમુક અવતારનું અમુક 8માં ગણતરી છે, અમુકમાં ન્યા અવતાર બદલાઈ ગયો. સાથે સાથે ભાગવતજીની અંદર એમ કહેવાય જ્યાં અવતારોનું લિસ્ટ આપવામાં આવ્યું ત્યાં એક અવતાર એવો બતાવવામાં આવ્યો કે વાલ્ખિલ્ય ઋષિના રક્ષક અવતાર, જે અવતારનું કોઈ નામ જ નથી. ખાલી કયા ભગવાન? તો કે વાલ્ખિલ્ય ઋષિના રક્ષક ભગવાન એ બતાવવામાં આવ્યા. પછી સાથે તમે કદાચ કેરળમાં ગયા હોય તો શબરીમાલા મંદિર તમે નામ સાંભળ્યું છે. શબરીમાલા મંદિરમાં જે ભગવાન બિરાજે છે એનું નામ કોને ખબર છે? શબરીમાલામાં જે ભગવાન બિરાજે છે કોઈ નામ ખબર છે? અયપ્પા ભગવાન એમનું નામ છે. શું નામ છે? અને મણિકંઠન પણ વિશેષ અયપ્પા નામથી એ ઓળખવામાં આવે છે. હવે એ પરમાત્માનો અવતાર છે જેનું વર્ણન અમુક પુરાણોમાં કરવામાં આવ્યું છે. તો 1 થી 2 પુરાણોમાં વ્યાસજીએ એનું વર્ણન કર્યું છે, બધી એનું વર્ણન કરવામાં નથી આવ્યું. એટલે ભાગવતના એક જ 18 પુરાણમાંથી એક જ જગ્યાએ એનું વર્ણન છે, બાકી ત્યાંનું જે પુરાણ છે ત્યાં એનું વર્ણન છે. હવે તો આજે તમે ત્યાં જાઓ તો એ પરમાત્મા અયપ્પા ભગવાનનું બહુ મોટું મંદિર છે શબરીમાલા. હવે તમે ગૂગલ છે એમાં શબરીમાલા સર્ચ કરશો એટલે આખો એનો ઇતિહાસ મળી જશે.
તો હવે એ સમયે એ કથા જો આપણા પુરાણોમાં જો તો એના માટે એવું કહેવામાં આવ્યું કે એ સમયે એક રાક્ષસી થઈ અને જે રાક્ષસીએ આ વરદાન માંગ્યું કે ભાઈ મારું મૃત્યુ છે એ કોનાથી થાય, તો એ સમયે એમ કહેવાય કે એણે એવી માંગણી કરી કે હરિહરના પુત્ર થકી જ થાય. હરિ અને હર એટલે કે નારાયણ અને શિવ એનો જે દીકરો થાય ને એનાથી મારું મોત થાય. હવે એનાથી દીકરો કેવી રીતના થાય? પણ એ સમય એમ કહેવાય એ જે રાક્ષસી છે, મહિષી નામની જે રાક્ષસી છે, એણે આવું વરદાન માંગી. મહિષાસુરની બેન આ મહિષી પોતાના ભાઈના મોતના બદલા માટે એણે તપ કર્યું અને આ વરદાન માંગ્યું. અને પછી એમ કહેવાય કે એણે આ વરદાનના કારણે આખી ત્રિલોકી વશ કરી લીધી. દેવતાઓને બાંધીને એણે બાંધી દીધા બધા દેવતાઓ. અને પછી બધાએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે નારદજીએ ભગવાન શિવજીને જઈને વાત કરી કે મહારાજ સમુદ્ર મંથન થયું ત્યારે તમે વિષ પી ગયા પણ તમારે એક લાભ રહી ગયો. તો કે શું? તો કે ભગવાને મોહિની જે રૂપ લીધું ને એ દર્શન કરવા જેવું હતું. એટલે શિવજી કે મારો આ તો નુકસાની ગઈ. એટલે એને ભગવાને કીધું મહારાજ આ સમુદ્ર મંથનમાં તમે કીધું એટલે મેં ઝેર પી લીધું પણ પછી તમે આ નવું રૂપ લીધું એ તો મારે રહી ગયું, માટે મને દર્શન કરાવો. એટલે ભગવાને કીધું મહારાજ એ માત્ર અસુરો માટે લીધું હતું, તમારા માટે નહોતું. તો કે નહીં, હવે એના મારા દર્શન કરવા. એટલે શિવજીએ જીત પકડી એટલે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું. અને પછી એ મોહિની અને શિવજી એ બંનેનું જે તેજ પડ્યું અને એ તેજમાંથી જે બાળકનો જન્મ થયો જેને અયપ્પા ભગવાન મણિકંઠન કહેવામાં આવે છે અને એના માધ્યમે કરી અને મહિષીનો વધ થયો. કહેવાનો અર્થ કે પરમાત્મા અલગ અલગ રૂપે આવે છે, એના અવતારોની કોઈ ગણના કરી શકાય એમ નથી. અને એટલે ભગવાન સ્વામિનારાયણે આ જ વાત પુરવાર કરી અને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ પરંપરામાં આજે આપણી સમક્ષ જે બેઠા છે એ ભગવાન સ્વામિનારાયણના 9મા દીકરા છે. અને આજે એમની આ મૂળ પરંપરામાં એમના દ્વારા અમારા દેશની અંદર જ્યાં સ્વામિનારાયણ મંદિર બને ને તો ત્યાં અમને ખબર પડે કે ગામમાં રામજી મંદિર બરાબર નથી તો એમ કે રામજી મંદિર આપણે કરી દેવાનું છે. શિવાલય બરાબર નથી તો શિવાલય આપણે કરી દેવાનું છે. માતાજીનું મંદિર છે એ બરાબર નથી તો એ આપણે રિપેર કરી દેવાનું છે. અસંખ્ય રામજી મંદિર શિવાલય એવા છે કે જેમની પ્રતિષ્ઠા અને એમનો જીર્ણોદ્ધાર કે નવા રામજી મંદિર એ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજના માધ્યમથી થશે. એનું કારણ છે કે ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું કે પરમાત્મા અલગ છે નહીં. અને જો ભગવાન બે હોય તો ડખો થાય, એક કે વરસાદ વરસાવો ને કે નથી વરસાવો. મુખ્યમંત્રી બે નો હાલે તો ભગવાન બે હાલે. આપણે ટ્રમ્પ બે કરીએ તો કેમ થાય? બે ટ્રમ્પ હોય કેવી મજા આવી જાય. તો ટ્રમ્પ જો બે નો ચાલે તો ભગવાન પણ બે હોય તો હરખું હાલે નહીં. એટલે પરમાત્મા એક જ છે. જ્યારે જેવી જરૂરિયાત પડે ત્યારે પરમાત્મા એવા રૂપે પધારે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે મારા જે આશ્રિતો છે એમણે યુક્તિએ કરીને પણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભી, યુક્તિએ કરીને પણ ક્યારે કોઈ દેવી કે દેવતા એનું ખંડન કરવું નહીં. અને કદાચ કોઈ શાસ્ત્રમાં કે ક્યાંય જો ખંડન કરેલું હોય તો એવું શાસ્ત્ર વાંચવું પણ નહીં અને એવું શાસ્ત્ર સાંભળવું પણ નહીં. આવું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર એમના આશ્રિતોને આજ્ઞા કરી છે. શા માટે? કારણ કે પરમાત્મા અંતે એક છે. અને એટલા માટે આજે પણ એમ કહેવાય કે તમે સ્વામિનારાયણના જે ભગવાન સ્વામિનારાયણ મૂળ પરંપરાની અંદર જે મંદિરો છે ત્યાં જાશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભગવાન સ્વામિનારાયણે એમની હયાતીમાં જે મંદિરો પોતાના હાથે જે મંદિરો બનાવ્યા. આજે તમે અમદાવાદની અંદર જાઓ તો ત્યાં કોણ બિરાજે છે? નરનારાયણ દેવ. તમે વડતાલમાં જાઓ તો કોણ બિરાજે? તો કે લક્ષ્મીનારાયણ દેવ. ગરડામાં જાઓ, જુનાગઢ જાઓ, જે પણ મંદિરો ભગવાન સ્વામિનારાયણના થયા ત્યાં તમે જાશો તો તમને ખબર પડશે કે ત્યાં આવો કોઈ ભેદ કરવામાં આવ્યો નથી. શા માટે? કારણ કે પરમાત્મા અંતે એક છે. અને એ પરમાત્મા એટલું નક્કી છે કે એમાંથી તમને જે ભગવાનમાં રુચિ થાય એને તમે તમારા ઈષ્ટદેવ બનાવી, એને તમે તમારા સર્વે સર્વા માની
એનું ભજન, એનો મંત્ર, કારણ કે મંત્ર આ જો એક હોય, મંત્ર માળા આ એક હોય, એ અલગ અલગ હોય તો ઠેઠ સુધી પહોંચી ન શકાય, કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે. અને અત્યારે અહીંયા તમારી આગળ તો વાત કરી, તરત તમે એમ કહો નો ટાઈમ, આઈ એમ વેરી બિઝી. તો અમે તમને પછી અમારી ગુજરાતી બાવા ઇંગ્લિશમાં કહી, નો ટાઈમ, યુ આર બિઝી. તો અમારો પ્રભુ નથી ઈજી, એ જેથી જાશે ખીજી, જેથી તારું લોહી જાશે ખીજી. તો ભગવાને એટલા સરળ નથી, પણ સુખી થવા માટે આપણે પણ આપણો થોડો ઘણો સમય આપણા સુખ માટે. અને હવે લગભગ બધાને આ સમજાવવા મળ્યું કે અહીંયા આવ્યા પછી, ડોલર મળી ગયા પછી, અહીંનું બધું મળી ગયા પછી, સરવાળે અહીંયા આવો ત્યારે મજા આવે છે કે નહીં? કયો અહીંયા આવો તો મજા આવે. નકર આજ જો સન્ડે નથી, આજ રજાનો દિવસ નથી, છતાંય તમે આવ્યા, અહીં કાંઈક મજા આવતી હશે તો આવ્યા સમજો. અહીંયા બીજી કાંઈ મજા નથી. આમ જોવા જાવ તો શું મજા છે? તમે કહો ના ના જમવાનું છે, જમવાનું જ ઘરે છે ને. તો અહીંયા શું મજા છે? હું આવ્યા બધા, હું પૂછું તમને, હાલો હું કામ આવ્યા અહીંયા? આજે માનો જોબ ઉપર ગયા હો તો કલાકના 15 મળત, હે, એ છોડી અને તમે અહીંયા આવ્યા છો. એનો અર્થ એ છે કે બાહ્ય રીતે કદાચ કાંઈ મળે કે ન મળે, પણ અંતર આત્માને જે આનંદ મળે, અને એ જ સાચું સુખ છે. બાહ્ય સુખ સરવાળે સાચું નથી, અંદરથી જે સુખ આવે એ સાચું સુખ છે. આવા સ્થાનોમાં, આ ધાર્મિક સ્થાનોમાં જ્યારે આવીએ ત્યારે વાસ્તવિકતામાં હૃદયનો આનંદ મળે છે. અને એટલા માટે એમ કહેવાય કે વિદેશોની ધરતીમાં પ્રભુજી લાલજી મહારાજ અને એમના પિતા આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજથી 35 વર્ષ પહેલા આવ્યા. તે દિવસે એમણે એવી પરંપરા કરી કે હવે અમે કે અમારી આરે જે સંતો આવશે, અહીંયા કદાચ કોઈની ત્યાં ગયા, કોઈ એક પણ ડોલર આપશે તો અહીંથી ભારત લઈ જવાનો નથી. અહીંયા ભેગું કરો અને અહીંયા તમારા સંતાનો માટે કંઈક એવું તમે ભજન કરી શકો, સત્સંગ કરી શકો, એવું તમે સ્થાન બનાવો. અને ત્યારથી એમ કહેવાય કે આજે અમેરિકાની અંદર 6 સ્થાન છે, કેનેડાની અંદર 3 છે, લંડનમાં, તમામ દેશોમાં જ્યાં જ્યાં જાય, કોઈ પણ ના ઘરે ગયા તો જે પણ કોઈએ કાંઈ પણ આપ્યું તો અહીંથી કાંઈ પણ લઈ જવામાં આવતું નથી. માનો કે અહીંયા ઘણા ભક્તોના ઘરે આજે પધરામણી ગયા, બધાએ કવર કોને આપી દીધા? કૌશલભાઈને આપી દીધા. અહીંયા જે આપણું આજ્ઞા ઉપાસના મંડળ ચાલે છે એમાં એ સંગ્રહિત કરો. તમારી પાસે સગવડતા થાય તો કાલે સવારે તમારા સંતાનોને, હવે તમે ભારત ન થવાના, હમણાં સ્વામી કીધું ભલે કદાચ આપણે વિચારીને એવું આવ્યો હોય કમેન્ટ વ્યા જાવ, પણ હવે જવાના નથી, આ ફાઇનલ છે. તો તમારા સંતાનોને જો આ યોગ નહીં મળે, તમે તો ત્યાંથી લઈને આવ્યા વારસો સંસ્કૃતિનો, પણ તમારા સંતાનોને આની જરૂરિયાત પડશે. અને એ ધર્મકુળ આજે આપણી પાસે છે કે અહીંયા ફાળો કરવા આવ્યા નથી, ફાળો લેવાય આવ્યા નથી. કદાચ કોઈએ દીધું તો એ અહીંયા મૂકીને જવાનું, એ પરંપરાથી. એટલે આ પરંપરા એમના પિતાશ્રી એટલે અજેન્દ્ર પ્રસાદજી મહારાજે આજથી 35 વર્ષ પહેલા શરૂ કરી, અને એ પરંપરાને આજે પણ પ્રભુજી લાલજી મહારાજ નિભાવી રહ્યા છે. એક એમની સાથે અમે સંતો કોઈ પણ આવીએ, કોઈ પણ ને કોઈ પણ કાંઈ આપે, અહીંથી કાંઈ લઈને જવાનું નહીં. અહીંયા તમે સંગ્રહિત કરો અને અહીંયા તમારા સંતાનો માટે રૂડું થાય એવું કાર્ય કરો. આજે એ લાલજી મહારાજ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હવે આપણે એમના ચરણોમાં વિનંતી કરશું કે આપણને રોડા અસર પાઠવ્યું છે. તો પ્રભુજી લાલજી મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ. સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનામજમ પૂજિતમ સુર નરોત્તમે મુદા ધર્મનંદનમહં ચિંતે ત્વમ સુકાંતવ્રતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ કતે દ્વેક દેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત જેમના સાનિધ્યની અંદર આજની આ દિવ્ય સત્સંગ સભા આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ, એવા આપણા હિન્દુ ટેમ્પલની અંદર બિરાજમાન રાધાકૃષ્ણ દેવ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજના આ પવિત્ર દિવસે મંદિરના પટાંગણની અંદર
ભગવાનના સાનિધ્યની અંદર આપણને પુનઃ એક વખત ભેગા થવાનો અવસર મળ્યો. અમને બધાને મળીને અમને ખૂબ આનંદ થયો છે. ગઈ વખતે ઘણા ચહેરા અમને જાણીતા દેખાય છે, કારણ કે ગઈ સભામાં પણ ઘણા બધા ભક્તો અહીંયા હતા અને ઘણા નવા હરિભક્તો પણ આજે જોડાણા છે. આનંદ શા વાતનો થાય? આપણને સહજ એક પ્રકૃતિ મનુષ્યની એવી રહે જ છે કે જ્યારે રુચિ મળે અને મન મળે ત્યારે જ વિશેષ આનંદ થતો હોય છે. તમે જુઓ, બે વિરોધાભાસી સ્વભાવ પ્રકૃતિવાળા વ્યક્તિઓ મળે, એની અંદર મીઠાશ ન હોય. પણ અહીંયા જ્યારે અમે આવીએ અને સત્સંગની અંદર હરિભક્તોની મધ્યમાં જ્યારે આવવાનો અવસર મળે, ત્યારે અમને આનંદ એ વાત ન થાય કે આવા ઘોર કળીકાળની અંદર પણ અને પાશ્ચાત્ય સંસ્કૃતિને વરેલી આ ધરાની અંદર જીવાત્મા પોતાના આત્મકલ્યાણ અને પોતાની જે આપણી સાંપ્રદાયિક સંસ્કૃતિ એને મહત્વ એનું સમજીને એને વળગીને રહી છે, અથવા તો એની અંદર અગ્રેસર થવા માંગે છે. આનંદ એ વાતનો છે કે આજે ઘણા વર્ષોથી અહીંયા આગળ રહેતા હશે, ઘણા નવા આવ્યા હશે, પણ હજારો કિલોમીટર પોતાના માતૃભૂમિથી અને સંસ્કૃતિથી દૂર રહેવા છતાં પણ તમે તમારા મૂળને ભૂલ્યા નથી. એ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. જેમ આ સૃષ્ટિની અંદર આ ક્રમ મહત્વનો છે, એમ આધ્યાત્મિક જગતની અંદર જીવાત્મા અને પરમાત્માનો જે સંબંધ, એ સંબંધ એનું મહત્વ બતાવવામાં આવેલું છે. સંતોએ ખૂબ સુંદર અહીંયા ભગવાનના મહિમાની વાત અને શાસ્ત્રોક્ત રીતે જે પરમાત્માનો એકેશ્વરવાદ ભગવાન શ્રીહરિએ પણ જે પ્રતિપાદિત કરેલો છે, એનું ખૂબ સુંદર અહીંયા વર્ણન કર્યું. અંતતો ગત્વા સત્સંગની આવશ્યકતા શા માટે છે? તો પરમાત્માએ આ ધરા ઉપર પોતાના અવતાર કાર્યની અંદર જે લીલાઓ કરીને, જે ચરિત્રો દ્વારા, ઉપદેશો દ્વારા જીવાત્માના કલ્યાણનો જે માર્ગ પ્રસ્થાપિત કર્યો, અને એ માર્ગને અનુસરીને જે જીવાત્મા સંસારિક માયા મોહના બંધનમાંથી મુક્ત થઈને પરમાત્માના ધામ સુધી જે પહોંચ્યા, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, એવા પરમાત્માના જે પરમધામ એની પ્રાપ્તિ કરીને મુક્ત પદને પામ્યા. એ પદ, એ મોક્ષની પ્રાપ્તિ, એ જે મુમુક્ષુ જીવાત્મા હોય એને સહજતાથી પ્રાપ્ત થાય, સહેલાઈથી પ્રાપ્ત થાય. એટલા માટે પરમાત્મા ધરા ઉપર આવતા હોય છે. એનાથી વિશેષ ભગવાન જેમ ગીતાજીની અંદર કીધું કે એ માર્ગની અંદર કોઈ વિઘ્ન રૂપ થતા હોય, એવા જે આસુરી વિચારધારાના તત્વો છે, અથવા તો જેની અંદર અંતરાય ઊભા કરનારા જે આસુરી તત્વો છે, અધર્મ જેને કહેવામાં આવે છે, એ અધર્મનું ઉચ્છેદન કરીને મોક્ષ માર્ગ નિષ્કંટક બને, કલ્યાણનો માર્ગ નિષ્કંટક બને, નિર્મળ બને, એના માટે પરમાત્માના કાર્યો થતા હોય છે. અને પોતાના ભક્તોની પરમાત્મા એન કેન પ્રકારે રક્ષા કરીને એનો માર્ગ સુરક્ષિત રહે, એના માટે પરમાત્માનું આ ધરા ઉપર અવતરણ થતું હોય છે. ભગવાન સ્વામિનારાયણે વળી એની અંદર એક વિશેષતા ઉમેરી. ભગવાન કે પરમાત્મા જો ઈચ્છે તો આ બધું કાર્ય તો મહારાજ સ્વધામની અંદર બેઠા બેઠા પણ સંકલ્પ માત્રથી કરી શકે, પણ છતાં ધરા ઉપર પરમાત્મા અવતરિત થાય છે. મચ્છ કચ્છ વરા નરસિંહ આદિ પરમાત્માના અવતાર થયા. ભગવાન રામકૃષ્ણ રૂપે આ ધરા ઉપર પધાર્યા, ભગવાન શ્રીહરિ રૂપે આ ધરા ઉપર પધાર્યા. તો એનાથી વિશેષ પ્રયોજન શું સફળ થયું? ત્યારે ભગવાન શ્રીહરિ વચનામૃતની અંદર એ વાત સમજાવી કે જે પરમાત્મા ભક્તનો જેવો ભાવ છે, કોઈની એવી લાગણી હોય કે મારે પરમાત્માને સખા ભાવે ભજવા છે, કોઈને પુત્ર ભાવે ભજવા છે, કોઈને પતિ ભાવે ભજવા છે, વિવિધ પ્રકારની જે ભાવનાઓ છે, એ ભાવનાઓને પૂર્ણ કરવાને માટે પરમાત્મા યત્કિંચિત રૂપ ધારણ કરીને, એટલે જેવી જરૂર હોય એવા સ્વરૂપને ધારણ કરીને એ સત્સંગની મધ્યમાં, ભક્તોની મધ્યમાં રહે છે. મહારાજ કે એક પ્રાકૃતિક સિદ્ધાંત છે કે
એક રુચિવાળાને જેમ મેં શરૂઆતમાં વાત કરી એની અંદર આત્મીયતા થાય, એક પ્રકૃતિવાળા હોય એની અંદર આત્મીયતા થાય, એટલે પરમાત્મા પ્રકૃતિથી પર હોવા છતાં, ગુણાતીત હોવા છતાં પરમાત્મા પ્રકૃતિના જે સ્વરૂપો જે આપણને પ્રાપ્ત થયા છે એવા સ્વરૂપને ધારણ કરે છે કે જેથી કરીને આપણને સહજ ભાવ થાય, આપણને આત્મીયતા થાય. આપણે પરમાત્માનું અમે દ્રષ્ટાંત ઘણી વખત દેતા હોઈએ કે આ સૂર્યને આપણે નરી આંખે જોવો હોય તો આપણે સૂર્યના પ્રકાશને જીરવી શકતા નથી. તો જેના અંદર અનંત સૂર્યનું તેજ રહેલું છે એ પરમાત્માને મૂર્તિમંત જોવા એ સામાન્ય જીવ માટે એ ક્ષમતા, એની સક્ષમતા નથી. પછી આપણે એના આવરણો લઈએ, કોઈ સનગ્લાસીસ લગાવે કે કોઈ બીજા આવરણ લગાવે ને એના માધ્યમથી એને આપણે ફિલ્ટર કરીને જોઈએ તો પણ યથાર્થ આપણે જેવા સ્વરૂપને નિહાળવું જોઈએ, સૂર્યનું જેવું સ્વરૂપ છે એ યથાર્થ જોઈ શકતા નથી. તો પરમાત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના જો પરમાત્મા સંપૂર્ણ ઐશ્વર્ય યુક્ત પોતાના સ્વરૂપને જો પ્રકાશિત કરે તો સામાન્ય અને પામર જીવ એને પામવા અથવા તો એના દર્શન કરવા એનું સુખ ન આવે, એને જોઈ ન શકે. એટલે પરમાત્મા પોતે સ્વતંત્ર હોવાને કારણે એ પોતાના સ્વરૂપને સૌમ્ય કરે છે, અને સૌમ્ય કરે, માઇલ્ડ કરે એટલે પછી આપણે એને નિહાળી શકીએ, આપણે એને જોઈ શકીએ છીએ. આ આપણી સંસ્કૃતિનો હેતુ છે. એટલે સંતોએ ખૂબ અહીંયા આગળ સુંદર જે વાત આપણને સમજાવી પરમાત્માના અવતાર ધર્યાનું પ્રયોજન, અને પછી જેમ જે ભક્તોને જે અવતારને વિશે આત્મીયતા થાય, જે સ્વરૂપને વિશે આત્મીયતા થાય એને ભજીને એ અંતતો ગત્વા બધા જેમ આકાશમ પતિતમ તો એમ યથા ગચ્છતિ સાગરમ, આકાશમાંથી વરસાદ પડે એ અલગ અલગ નદી નાળાના સ્વરૂપ ધારણ કરે અને અંતે સમુદ્રમાં જઈને એક થઈ જાય, એમ આ બધા જે પરંપરાની સંસ્કૃતિ એ અંતે પરમાત્માના ચરણારવિંદની અંદર પ્રાપ્ત કરે છે. આ સનાતન ધર્મની જે પરંપરા એની અંદર મુખ્યત્વે બાધારૂપ શું થાય, મારે ખાસ તો એ વિષય ઉપર, કારણ કે બહુધા ઘણી વખત હરિભક્તો પણ પ્રશ્ન પૂછતા હોય છે. શ્રીમદ ભાગવત આદિ શંકરાચાર્યજીને કોઈએ પૂછ્યું કે આ સંસારને કેમ જીતાય, આપણે જગતને કેમ જીતાય, જીતમ જગત કેન, ત્યારે શંકરાચાર્યજીએ બહુ સુંદર ઉત્તર એનો કર્યો, મનોહી એને. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. મહારાજને પૂછ્યું, મહારાજ આ જગતની અંદર કથાના માધ્યમથી જેને સત્સંગનો યોગ થયો છે એવા ભક્તોને જેને સંપ્રદાયની અંદર, શાસ્ત્રોની અંદર પ્રતીતિ છે, વિશ્વાસ છે, એ સંસારમાં બહુધા જણો એવું છે કે જે જાણે છે કે જે સત્સંગના માધ્યમથી સમજાણું છે કે આ જગત મિથ્યા છે, આ જગત નાશવંત છે અને જગતની અંદર રહેલા વિષય વાસના અંતે ખોટા થવાના છે અને એક સાચું સુખ છે જે સચ્ચિદાનંદ રૂપ છે, એ પરમાત્માનું સુખ છે. આવું જ્ઞાન તો બધાને પ્રાપ્ત છે, આપણે બધાએ જો કથામાંથી આ સાંભળ્યું છે અને સમજ્યા છીએ, પણ છતાંય જે વિઘ્ન થાય છે એની અંદર વચનામૃતની અંદર એમ પૂછવામાં આવ્યું કે ભગવાનમાં એવી નિષ્ઠા દ્રઢ નથી થતી અને એવી જગતમાંથી નિસ્પૃહિતા એટલે કે જેને વૈરાગ્ય કહેવાય એવો સંસારમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. એવું એનું પાછળનું કારણ શું છે? અને બહુધા આપણને જો બધાએ ગ્રહસ્થ છો એટલે આ વિટમણાઓ બધાએ સહન કરતા હશો. તમારા જીવનમાં, અમારા જીવનમાં અનેક પ્રકારની વિટમણાઓ ઘેરેલી છે, વ્યવહારિક હોય, સામાજિક હોય, પારિવારિક હોય, અને એની અંદરથી માણસ એ મૂંઝવણમાંથી બહાર નથી આવતો. એટલે યથાર્થ રૂપે જે સંસારિક વિષયોની અંદર જે નિર્વાસનિક થવાનો શાસ્ત્રનો મત છે અને પરમાત્મા સ્વરૂપની અંદર વાસનિક થવાનો જે શાસ્ત્રનો મત છે એની અંદર સફળતા નથી મળતી. ત્યારે એનું ઉત્તર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બહુ સહજ રીતે સમજાવ્યું. ભગવાન કે એક તો આ મનની દુર્બળતા છે. જેમ શંકરાચાર્યજીને પૂછ્યું જગત કેમ જીતાય, જીતમ જગત કેન, તો એનો ઉત્તર શંકરાચાર્યજીએ કીધું મનોહી એન. મનની દુર્બળતા જ્યાં સુધી ટળતી નથી ત્યાં સુધી. આપણા શ્રીમદ ભાગવતજીની અંદર પંચમ સ્કંદની અંદર બહુ સુંદર એક પ્રિયવ્રત રાજાનું આખ્યાન આવે છે. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે પ્રિયવ્રત રાજાનું જ્યારે વૃત્તાંત એની અંદર આવે છે, એનો કથા બહુ વિસ્તારથી ભાગવતજીની અંદર બતાવવામાં આવી છે. હું સંક્ષિપ્તની અંદર તમને સાર એનો કહું કે ત્યારે પ્રિયવ્રત રાજા એ મનુના પુત્ર હતા અને એ પોતે જ્યારે કુમાર અવસ્થાની અંદર એટલે રાજકુમાર જ્યારે હતા ત્યારે નારદજી જેવા સંતોનો સમાગમ કરીને ભગવાનનો ખૂબ મહિમાને ગ્રહણ કરેલો, સમજેલા, જગતના નાશવંત પદાર્થને સમજેલા, એટલે સંસારિક વિષય વાસનાથી ડરીને રહેતા. આ સંસાર મને બાંધી ન લે, સંસારની અંદર મોહ ન થઈ જાય, વિષય વાસનાના કીચડની અંદર હું ન પડું, એના માટે સાવધાન થઈને ભગવત ભક્તિની અંદર પરાયણ રહેતા. પણ સામાજિક રીતે આપણા બધાના વ્યવહારની અંદર જેમ થતું હોય કે છોકરાઓ મોટા થાય એટલે વડીલોને એમ થાય કે હવે વ્યવહાર છોકરાના માથે મૂકીએ અને એ જ સારું છે, સમયાંતરે આપણે એ ટ્રાન્સફર કરી દઈએ ને સારું, ન છોડીએ ને તો પછી કંઈક ઘણા ઊંચા નીચે થતી હોય, ઘણા નથી છૂટતું હતું, માયાનું બંધન છે ને.
પણ મનુ રાજા એમને થયું કે પ્રિયવ્રત રાજાને એમને પોતાના જ્યારે પિતાએ આજ્ઞા કરી કે હવે તમે પુખ્ત થયા છો, સમજણવાળા થયા છો, તો આ સંસારના જે રાજપાટ છે એનો કારભાર તમે સંભાળો. ત્યારે પ્રિયવ્રત રાજાએ બહુ વિવેક સાથે કીધું કે આ બધું તો બંધન કરતા છે, આ બધું બંધન કરતા છે, અને બંધન કરતા હોવાને નાતે મને પ્રભુ ભક્તિની અંદર, મારા મોક્ષની અંદર કંઈક વિઘ્નરૂપ બની જાય એટલા માટે હું આનો સ્વીકાર કરી શકું એમ નથી, એવું એમને ઇનકાર કરેલો છે. આ વાત જ્યારે વાતચીત થતી હતી ત્યારે ગંગમાદન પર્વતના તળેટીની અંદર બ્રહ્માજી સ્વયં એ ત્યાં પોતે પધાર્યા, અને બ્રહ્માજી અને પ્રિયવ્રત રાજાનો સંવાદ એની અંદર લખ્યો છે. એનો સાર એટલો એની અંદર બતાવે છે. બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને એમ કીધું કે હે વત્સ, હે કુમાર, હે પુત્ર, તમે જે આ વાત કરી કે આ સંસારની અંદર બંધનરૂપ થાય છે, આ જગતની અંદર અમે અનેક પ્રકારના વિટમણાઓ છે, અનેક પ્રકારની મુશ્કેલીઓ છે, અને પાછા બ્રહ્માજીનું કામ છે સંસારનો વિસ્તાર કર્યા કરે છે, માયાનો વિસ્તારીકરણ થયા કરે છે. અનેક પ્રકારની અંદર આપણે કહીએ છીએ ને, જેને મોડર્નાઇઝેશનના નામે અનેક એવી સાધન સુવિધાઓ, આપણને વૈભવ સુખના સાધનો આપણને એટલા વધતા જાય છે કે જેની અંદરથી મન પાછું વાળવું અશક્ય છે. વાત તમારી સાચી છે, પણ એ કોના માટે છે, કેવી રીતે એનો ઉપયોગ થાય છે, બહુ સુંદર એનું વિસ્તારથી વર્ણન શ્રીમદ ભાગવતજીની અંદર કરવામાં આવ્યું છે. બ્રહ્માજી એની અંદર એમ સમજાયું છે કે સંસારની અંદર, જગતની અંદર જીવાત્મા બે પ્રકારે આવતા હોય છે. એક પોતાના કર્મવશ, જે પૂર્વે કરેલા કર્મ અને એનાથી નિર્માણ થયેલું જે પ્રારબ્ધ, એ પ્રારબ્ધને યોગ્ય કરીને સંસારની અંદર જન્મ મરણના ચક્રની અંદર પરમાત્માને યત્કિંચિત શરીરની પ્રાપ્તિ કરાવે છે, અને એ જ પરમાત્માની આજ્ઞાથી આ સંસારની અંદર આવતા હોય, એટલે કે પોતે મુક્ત હોવા છતાં પણ ભગવાનના કાર્યને અગ્રેસર કરવા માટે, જેને આપણે મુક્ત કહીએ છીએ, એવા મુક્ત રૂપે પણ આ સંસારની અંદર આવતા હોય છે. પણ જ્યારે બંને સંસારની અંદર આવતા હોય છે ત્યારે બંનેને વિષયનો યોગ થાય છે, સંસારિક વિષયોનો યોગ થાય છે. આ સંસારમાં જે પણ મુક્ત પણ પધાર્યા હોય, અથવા તો જે કર્મબદ્ધ થઈને પોતાના પ્રારબ્ધે કરીને આ સંસારમાં જન્મ લીધો હોય, એને જન્મ પ્રાપ્ત થયો હોય, એને સંસારિક વાસનાઓ વિષયોનો યોગ થાય છે. પણ એમાંથી નિર્લેપ કેમ રહી શકાય, એનાથી રક્ષણ કેમ મેળવી શકાય, એનાથી મુક્ત કેમ રહી શકાય, એના માટે બહુ સુંદર એમને વાત સમજાવી કે આ કોણે, જે જીવાત્માના મુખ્ય શત્રુ છે ને, આપણે હંમેશા શત્રુને બહાર ગોતીએ છીએ, આપણે હંમેશા શત્રુને બહાર જોઈએ છીએ, બહાર કેટલા દુશ્મનો છે. પણ એમાં બ્રહ્માજીએ કીધું કે 6 પ્રકારના દુશ્મનો જે છે એ જીવાત્માની સાથે ને સાથે પડછાયા રૂપ રહે છે. 6 કયા? તો કે પંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન. આ 6 જે ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, આ ષટ જે પ્રકારના શત્રુઓ છે ને, એ જીવાત્માને યજ્ઞનો સાથમાં હોય છે. હવે જે એક ક્યારે શત્રુ બને ને ક્યારે મિત્ર બને, એનો વિવેક પણ શીખવાડ્યો છે. કેવા ઇન્દ્રિયો અને મન જેને શત્રુ તરીકે શાસ્ત્રોમાં વર્ણવ્યા છે? તો કે જેને જીતાણા નથી, અથવા તો જેના ગુલામ આપણે છીએ. આત્મા એ આ તમામ ઇન્દ્રિયો, જો શાસ્ત્રની અંદર જીવાત્માને બ્રહ્મરૂપ બતાવ્યો છે. અને બ્રહ્મરૂપ કેવી રીતે? તો કે પોતાના દેહ અને દેહ, ત્રણેય દેહ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ઇત્યાદિ દેહ અને એની ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરેથી જીવાત્મા પૃથક છે, નોખો છે, પણ એ વર્તાતો નથી જ્યાં સુધી બદ્ધ અવસ્થામાં છે ને. ભાગવતજીની અંદર જ આ કહેવામાં આવ્યું કે દૂધની અંદર જેમ ઘી સમાયેલું છે, પણ એ આપણે દૂધને ચાખીએ તો નથી ઘીનો સ્વાદ આવતો કે નથી ઘીની સુગંધ આવતી, એ એની અંદર મિશ્રિત હોવા છતાં પણ દેખાતું નથી. પણ જ્યારે તમે ઘીને એની અંદર જ્યારે તારવી લો, જ્યારે દૂધને પ્રોસેસ કરીને એમાંથી જ્યારે તમે ઘી તારવો, તો એ જ ઘી સુગંધ પણ આપે છે અને ઘીનો ટેસ્ટ પણ આપે છે. પણ એને તારવવું પડે, એને સેપરેટ કરવું પડે, ત્યારે દૂધમાંથી, જેમ નહીં તો દૂધમાં જ રહેલું છે, એ ઘી દૂધમાં જ રહેલું છે, પણ એનો સ્વાદ મહેસૂસ થતો નથી અથવા એની સુગંધ આવતી નથી. અને એ ઘી પછી દેવતાઓને માટે યજ્ઞ આદિની અંદર ઉપયોગ થાય છે, દીવા આરતીની અંદર ઉપયોગ કરીએ છીએ, આપણે ભોજનમાં પણ ઉપયોગ કરીએ છીએ, પણ એ ઉપયોગી થાય છે. તો એમ બ્રહ્માજીનો બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો કે જગતની અંદર જીવાત્મા જો પોતે જીતેન્દ્રિય નથી, પોતાની ઇન્દ્રિયનો ગુલામ થઈને રહ્યો છે, મનનો ગુલામ થઈને રહ્યો છે, ત્યારે એવો મનનો અને ઇન્દ્રિયનો ગુલામ જીવાત્મા જો જંગલમાં પણ જઈને વસતો હોય તો એના મોક્ષ માર્ગની અંદર વિઘ્ન રહેવાનું ને રહેવાનું. અને એક જીવાત્મા એવો છે જેને પોતાની ઇન્દ્રિયોને પોતાના સંયમમાં કરી છે, પોતાના મનને પોતાના સંયમમાં કર્યું છે. એટલે શંકરાચાર્ય જીત્યું મનોહી, એને જેને મન જીત્યું ને એને જગત જીત્યું. જેને પોતાના મનને વશ કર્યું છે, મનની અંદર સંકલ્પ વિકાર કરે, કોઈ મનની અંદર સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય, ઇન્દ્રિયો ચંચળ થઈને જ્યારે વિષયાસક્ત થવા માટે પ્રેરે, ત્યારે જો આત્માનું બળ તમારું મજબૂત હશે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર આ વાત સમજાવી. ભગવાન શ્રી હરિ એમ બોલ્યા કે એક તો પરમાત્માનો દ્રઢ નિશ્ચય નથી,
બીજું આત્મનિષ્ઠા નથી. અને એટલા માટે જેવું હેત જગતની અંદર, વિષયોની અંદર શરીરને પોતાનો ભાવ માને છે, એટલે શરીરના સુખની અંદર જીવાત્મા સહેજે સહેજે આસક્ત થઈ જાય છે, ખેંચી જાય છે. પણ પોતાના આત્માના સ્વરૂપની નિષ્ઠાને દ્રઢ કરે અને પરમાત્માનો નિશ્ચય જો દ્રઢ કરે તો એને ક્યારેય જીવનની અંદર વિઘ્ન ના આવે. આ સત્સંગ આપણને, સનાતન પરંપરા, આપણી ઉપાસના ભક્તિ રીત આપણને આ જ્ઞાન આપે છે. બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને કીધું કે રાજન, તમારે જે આ ભાવ જે છે, તમે જો આ 6 ઇન્દ્રિયો, તમે 5 ઇન્દ્રિયો અને 6ઠું મન, એનાથી વશ થઈને અથવા તો એના ગુલામ બની તમે વર્તશો તો તમે જંગલમાં રહેશો ને તોય તમારું કલ્યાણ નહીં થાય. અને તમે જો જીતેન્દ્રિય બનીને, મનને જીતીને જો તમે સંસારની મધ્યમાં પણ રહેશો ને તો એનાથી નિર્લેપ રહેવાશે. અને એવો નિર્લેપ રહીને પછી એમને દ્રષ્ટાંત ત્યાં દીધું. 2 પ્રકારના દ્રષ્ટાંતો દીધા કે જેમ કોઈ ગાડાની સામે, આપણે પહેલા જૂના જમાનામાં બળદ ગાડાઓનો અથવા તો ઘોડાગાડીનો પ્રમાણ વ્યવહાર વ્યવસ્થા હતી. તો એની અંદર જેમ અશ્વની અથવા તો બળદની અથવા પશુની આગળ પાછળ ગાડું બાંધ્યું હોય, એને દોરડાથી બાંધી રાખ્યું હોય અને દોરડું જેમ તાણે, પશુ જેમ આગળ ચાલે એમ પાછળ ગાડી ચડાય. એમાં સમગ્ર સૃષ્ટિના કર્તા, રચેતા અને નિયંતા તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને સત્ય, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ જે સાધનો છે એ દોરડા રૂપ છે. જેને પોતાની જાતને ભગવાન સાથે, એની સાથે દોરડાથી બાંધી દીધા, એનું વહન એ પરમાત્મા. એટલે ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાજીની અંદર કીધું ને, યોગક્ષેમમ મહામ્યહમ, મારા શરણે જીવાત્મા જે રહે છે એના યોગને ક્ષેમનું વહન અમે કરીએ છીએ. એ ભગવાન વહન કરે છે. અને બીજું ત્યાં દ્રષ્ટાંત દીધું કે જેમ કોઈ રાજા હોય અને બહુ યુદ્ધ થયું હોય તો રાજા શું કરે, તો કે પોતાના જાતને સુરક્ષિત રાખવા માટે એ પોતાની ચારે બાજુ કિલ્લેબંધી કરે, કિલ્લાની નિર્માણ કરે અથવા કવચ ધારણ કરે. તો જે કવચ ધારણ કરીને અને કિલ્લાના અંદર મધ્યમાં રહી અને પછી એ દુશ્મન ઉપર પ્રહાર કરે, અને જ્યારે દુશ્મન ઉપર વિજય મળી જાય પછી આ બધું કિલ્લાને છૂટો કરી દે, એ પોતાના વસ્ત્ર અથવા જે બખ્તર વગેરે, જેને આર્મર કહેવામાં આવે છે, આર્મર વગેરે ત્યાં કરીને પછી સુખેથી જેમ વિચરે, પણ ક્યાં સુધી એને ધારણ કરી રાખે, એની રક્ષામાં ક્યાં સુધી રહે, જ્યાં સુધી દુશ્મનનો પરાજય થયો નથી ત્યાં સુધી એ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી. એમ ભગવાન બ્રહ્માજીએ કીધું કે તમને જો સંસારના મોહ, માયા અને વિષય વાસનાની અંદર તમને જો ભય લાગતો હોય, તમને શત્રુ લાગતા હોય, એને લાગવા જોઈએ. કારણ કે સંસારની અંદર બંધન કરનારા જો કોઈ હોય તો એ સંસારિક વિષય વાસનાના મોહ અને માયાના બંધન છે. અને એ જીવાત્માને સંસારમાં બાંધી રાખે છે. ને એના પરિણામ સ્વરૂપે જીવાત્માને પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળતી નથી. અને એ કર્મ અને વાસનામાંથી મુક્તિ મેળવવા માટે, જેમ સુરક્ષા માટે જેમ રાજા પોતાને કવચ અથવા તો ઢાલની અંદર અથવા તો કિલ્લાની અંદર સુરક્ષિત રાખે, એમ જીવાત્માને જો પોતાને સુરક્ષિત રાખવું હોય ને તો એ ભગવાનની શરણાગતિની અંદર પોતે જ્યારે આવે છે ત્યારે ભગવાન રૂપી એને કવચ પ્રાપ્ત થાય છે. ભગવાનના એટલે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. ભગવાને જે કીધું મારા ભક્તોની રક્ષા કરવાને માટે, એ રક્ષા એવી રીતે કરે કે જીવાત્મા ભગવાનને શરણે જ્યારે આવે છે ત્યારે ભગવાન એની દ્વારા એ રક્ષણ કરે છે. અને જ્યારે પોતે આત્મસાધક થઈ જાય, એટલે કે પોતે તપ, વ્રત, જપ, જ્ઞાન ઇત્યાદિના બળે કરીને જ્યારે પોતે ભગવાનના પ્રાપ્તિની અંદર એકરૂપ જ્યારે થવા માંડે અને સિદ્ધ દશાને પામી જાય અને જીવાત્મા જીતેન્દ્રિય થઈ જાય, નિર્મોહી થઈ જાય, એને સંસારિક વિષય વાસનાને, ત્યારે ભગવાન એને પોતાના ધામની અંદર મુક્ત કરે છે. પછી ભગવાનના સાધર્મ્યપણાને જીવાત્માને એટલી મોટપ આપે છે. સાધર્મ્યપણા એટલે ભગવાન જેવા કરી દે છે. ભગવાન કેટલી મોટપ આપી કે મને પ્રમોશન મળ્યું. ભગવાને એટલું મોટું પ્રમોશન આપ્યું કે જેવી સામર્થ્ય ભગવાનની છે, જેવું રૂપ ભગવાનનું છે, જેવું ઐશ્વર્ય ભગવાનનું છે, એવું જ ઐશ્વર્ય, એવું જ રૂપ, એવું જ સામર્થ્ય એ ભગવાન પોતાના ભક્તને આપી દે છે. પણ આ પ્રમોશન ક્યારે મળે? આ પ્રમોશન ક્યારે મળે? પરફોર્મન્સ ઉપર મળે કે ભારતમાં કદાચ આપણે ત્યાં, હું દેશને અવગુણ નથી કરતો એટલે અન્યથા ન લેશો, પણ એવું જોવામાં આવ્યું છે અહીંયા લાગવગ બાગવગ રિઝર્વેશન ચાલે, પણ જ્યાં પ્રમાણિકતા હોય ને ત્યાં પરફોર્મન્સ ઉપર જ એનું પ્રમોશન મળે. એમ એ રાઈટ? બરાબર ને? તો પરફોર્મન્સ ઉપર, જ્યાં નીતિમત્તાથી કામ ચાલતું હોય ત્યાં તમારું કામ જોવે, કામ તમારા કામના આધારે તમને પ્રમોશન આપતા હોય. એમ આપણી ભાવના, આપણી ભક્તિ, આપણી ક્રિયાને એ ભગવાન નિરંતર નિખારતા હોય. આમાં ઘણી વખત ઘણા ભક્તો મને કહે કે આ કળિયુગ છે, એની અંદર આ બધું, હમણાં સંતોએ કીધું ને કે ખોટું જાજુ હાલે, આ બધું કેમ આવતું હોય? મને બહુ, અમે પણ જ્યારે શરૂઆતમાં જ્યારે સંપ્રદાયની અંદર અનેક પ્રશ્નો, વિટમણાઓ જ્યારે જોઈએ ને ત્યારે મનમાં એમ થાય કે આ બધું ભગવાન શા માટે આ બધી વિચિત્રતા કરતા હશે? એક સીધા પટ્ટે ગાડી ચાલવા દેતા હોય તો, એક પરંપરાની અંદર એક સંપ્રદાયની શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે સત્સંગ થતો હોય, અને મહારાજને પછી પ્રશ્નનો ઉત્તર પણ શાસ્ત્રમાંથી જ આપણને મળ્યો
કે એની અંદર આપણને એમ થાય, પછી આપણે શાસ્ત્રને જ્યારે અધ્યયન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણને શાસ્ત્રે બોધ આપ્યો ભગવાનનું કાર્ય શું છે. તો ભગવાન છે ને કર્મ ફળ પ્રદાતા છે. ભગવાન કર્મના ફળના પ્રદાતા છે. નિયંતા છે એટલા માટે કે ભગવાન તમને અવસર આપે છે એટલે નિયંતા છે. ભગવાન તમને મનુષ્ય દેહ આપ્યો, તમને ઇન્દ્રિયો આપી, સમજવા માટે બુદ્ધિ આપી, અંતરમાં ધારવા માટે મન આપ્યું, અંતઃકરણ 4 પ્રકારના બધા એવા ઇન્દ્રિયો આપી, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય વગેરે આપણને આપ્યું. એની સાથે યોગ કરાયો, સત્સંગનો યોગ કરાયો. આ પરમાત્મા એટલે પરમાત્માને નિયંતા કહેવામાં આવ્યા, કર્મના ફળના પ્રદાતા કહેવામાં આવ્યા. પણ જીવાત્માને આંગળી પકડીને ભગવાન કર્મ કરાવતા નથી. એ જીવાત્મા પોતાના નિર્ણયથી કરે છે અને નિયતિ પ્રમાણે થતું હોય કાર્ય જે છે ને નિયતિ પ્રમાણે ચાલતું હોય. એટલે અમે ઘણી વખત દ્રષ્ટાંત દઈએ, ઘણી વખત આપણને એમ લાગે કે આ બધું આટલું બધું ભગવાનને જો દૈવત્વ છે, શાસ્ત્રોની અંદર દૈવત્વ છે, ભગવાનના સ્વરૂપની અંદર દૈવત્વ છે, તો એનો પ્રભાવ કેમ એટલો બધો નથી પડતો? એનું દૈવત્વ છે, ભગવાનમાં કોઈ શંકા કે કોઈ દોષ નથી, પણ પ્રભાવ પડવા માટે જે પાત્રતા જોઈએ, પ્રભાવ ક્યાં પડે? જ્યાં જેવી પાત્રતા હોય એવો પ્રભાવ પડે. ભગવાનનો જો ભક્ત જેને કહેવાય કે નિર્લેપ થઈને સંસારિક મોહ માયા વિષય વાસના અને અંતઃશત્રુથી નિર્લેપ થઈને ભગવાનના શરણે આવ્યો હોય એને ભગવાનનું પ્રત્યક્ષ તાદ્રશ્ય દર્શન થાય. એટલે આમ શાસ્ત્રોમાં લખ્યું ને કે ભગવાનની સાથે રૂબરૂ વાતો કરતા હતા. આપણે ઘણી વખત આ કથાઓમાં સાંભળી છે શબ્દ કે ભગવાન સાથે વાતો કરે. તો ક્યારે થાય એ સિદ્ધિ? એ પોતાની જાતની પાત્રતાને એવી કેળવી. અને એવો જે જીવાત્મા એ ભગવાનના શરણમાં જે આવ્યો હોય એને એના પ્રભાવની પ્રાપ્તિ થાય. પછી ભગવાન અમુક વસ્તુ નિયંતા પ્રકૃતિના પ્રમાણે ભગવાન ચાલવા દે. પ્રકૃતિના રચેતા પરમાત્મા છે અને એટલે એ પ્રકૃતિના પોતાના કરેલા નિર્માણની અંદર એ ફેરબદલ વારે ઘડીએ ન કરે કે ઘડીકમાં એક જીવ માટે આવો ફેરબદલ કર્યો, બીજા જીવ આવે ને બીજી ભલામણ કરે. એક કોઈ વાર્તાની અંદર આવે છે કે એક વખત એક ભક્ત હતા ભગવાનના અને दर्शन करवा गया. जब हमारे पुजारी जी यहाँ पे भगवान की सेवा करते हैं तो उनको ऐसा हुआ कि आप भगवान तो आप ये सुबह से शाम तक खड़े रहते हैं, भगवान आप थक नहीं जाते? કેવો ભાવ થયો એને? એમ થયું કે આ ભગવાન સવારથી સાંજ સુધી અહીંયા ઊભા રહે છે, તમે હજારો હરિભક્તો, કોઈ સવારે આવ્યું, કોઈ બપોરે આવ્યું, કોઈ સાંજે આવ્યું, તો ભગવાન થાકી નહીં જતા હોય? એટલે એને કીધું ભગવાન મારી એક વિનંતી છે. બહુ સમય સુધી સેવા કરી પછી ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ મારી એક વિનંતી છે કે મહારાજ તમે થોડો વિશ્રામ કરો, આ ગરીબનું એટલું માનો, આ દાસનું એટલું માનો કે તમે થોડો વિશ્રામ કરો, તમારા વતી હું અહીંયા ઊભો રહીશ અને હું કોઈ આવશે તો એને મળી લઈશ. એનો ભાવ હારો કે હું આવીશ તો હું એના વતી અહીંયા આગળ તમારા વતી હું એને અટેન્ડ કરી લઈશ, પણ તમે જરા વિશ્રામ કરો, મને બહુ આપના માટે એ થાય છે. એટલે ભગવાને 1-2 વખત તો અવગણના કરી કે નહીં ચાલશે, વાંધો નથી, અમે કરી લઈશું, અમે નભી લઈશું. ઘણી વખત સંતો ભક્તો અમને પણ કહેતા હોય ને કે બાપુજી તમે થોડો આરામ કરી લો, બરાબર, પણ પછી અમને એમ થાય કે ભાઈ અમારા આરામમાં ક્યાં ખલેલ પડવામાં, બચાવવાની અંદર કોઈકનું નુકસાન ન થઈ જાય વસ્તુ. એટલે ભક્તએ બહુ આજીજી કરી, બહુ વિનંતી કરી. એટલે ભગવાને કીધું સારું, પણ એક શરત કે શું કે તમારે છે ને કેવળ સાંભળવાનું, એને રિપ્લાય નહીં કરવાનું, એનો રિપ્લાય નહીં કરવાનો. શું કીધું ભગવાને? કે કેવળ સાંભળવાનું એટલા માટે કે કોઈ ભક્ત આજીજી ફરિયાદ લઈને આવ્યો તો એને સાંભળવાનું, પણ કંઈનો રિએક્શન ન કરશો. અને ઓલે કીધું વાંધો નહીં. પછી એક દિવસ ઉભો રહ્યો, 2 દિવસ ઉભો રહ્યો, ભગવાન વિશ્રામની અંદર ગયા. આમ તો જોતા હતા મહારાજ બધું, પણ છતાંય યોગ નિંદ્રા જેને કહેવામાં આવે, ભગવાન ગયા અને ત્યાં ભક્તને ઊભો રાખ્યો. એટલે રોજિંદા મુજબ ભક્તો આવે, પોતાની જે ફરિયાદ હોય, પોતાની જે તકલીફો હોય ભગવાન આગળ રજૂ કરે. એટલે એ એના એટેન્ડન્ટ તરીકે એના પૂજારી સામે સાંભળે. પૂજારીને દયાળુ સ્વભાવ, ભગવાનનો ભક્ત હોય ને એટલે એક એનો ગુણ છે દયાળુતાનો. એટલે એ એને દયાળુ સ્વભાવ. એટલે એક દિવસ સાંભળ્યું, 2 દિવસ પછી અરેરાટી થવા માંડી. અરેરાટી સમજાય છે ને? મનમાં એમ થવા માંડ્યું કે અરે આટલા બધા કષ્ટમાં છે, આટલા દુઃખમાં છે. એટલે કોઈ આવે કે ભગવાન મારું આ કામ થાય એટલે કે તથાસ્તુ, બીજો આવે તો આ કામ થાય તથાસ્તુ, ત્રીજો આવે આ કામ થાય તથાસ્તુ. અને થાય એવું કે એનું પરિણામ જે નિર્માણ થયું ને તો બહાર પછી ક્લેશ થાય. એક જણને તથાસ્તુ કીધું હોય કે મને આટલી રકમ મળે, તો બીજાએ કીધું હોય કે મારી આનાથી રકમ છૂટે. એટલે એવું થયું હોય, 2 ઇન્ટરેસ્ટ ઓફ કોન્ફ્લિક્ટ થાય ને. એટલે બહાર પછી એવો દેકારો થયો ને એટલે ભગવાન યોગ નિદ્રામાંથી જાગ્યા અને કીધું મેં તને કીધું તું ને તું બધાને તથાસ્તુ ન કરીશ. એ તો જે પાત્રતા હોય, એટલે નિયતિ જે છે ને, કહેવાનો ભાવાર્થ એટલો છે કે નિયતિને ભગવાન ફેરવતા નથી, નિયતિ પ્રમાણે કરવા દે છે. ભગવાન એના પર દ્રષ્ટિ રાખે છે કે આવા કપરા સમયની અંદર તમારી બુદ્ધિ, તમારું મન જે અમે તમને આપ્યું છે, તમે એનો કેવો ઉપયોગ કરો છો.
આપણે જો આપણી મન બુદ્ધિ ઇન્દ્રિયોને જો આપણે સદમાર્ગે નહીં રાખીએ, એ આપણા વશમાં છે. અને આપણે જેવું કર્મ કરશું એવું ફળ ભગવાન આપશે. આપણે સદકર્મ સદમાર્ગે જો ચાલતા હશું તો ભગવાન અવશ્ય આપણી રક્ષા પણ કરે. આ સંસાર સાગરથી આપણને ઉગારીને પોતાના ધામ સુધી લઈ જાય, ફરી જન્મ મરણના ચક્રમાં ન આવવું પડે. પણ એના માટે જવાબદાર આપણે છીએ, ભગવાન જવાબદાર નથી. ભગવાન તો કેવળ તમારો સાંભળે છે. અને જ્યાં કદાચ એવું થાય, જેને આપણે કહીએ છીએ કે આવું અપવાદરૂપ જેને કહીએ આપણે, કે એવું કદાચ બની શકે કે ભગવાને પોતાની મર્યાદાનો અથવા તો પોતાના ઐશ્વર્યનો અતિરેક તો પ્રયાસ બતાવીને અને મહારાજે કોઈ ભક્તની રક્ષા કરી હોય, પણ એવા અપવાદરૂપ બની અને એ પાત્રતા થાય તો ભગવાન આપણા માટે પણ અપવાદ બને. એમાં કોઈ, જેમ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાને પ્રકૃતિની અંદર જન્મના જે બતાવ્યા નિયમો, કોઈ ઈંડાથી થાય, કોઈ બીજથી થાય, શરીરની પ્રાપ્તિ ઉત્પત્તિ કેવી રીતે બતાવી, તો કોઈ ઈંડાથી થાય છે, કોઈ વૃક્ષ વેલી હોય તો બીજથી થાય છે, શરીરથી શરીરની ઉત્પત્તિ બતાવી છે. એવા ભેદ બતાવ્યા તો એના પ્રમાણે જ પ્રગટ થવું જોઈએ ને. ભગવાન પોતે પ્રકૃતિને આધીન, જો પોતે સ્વતંત્ર છે પણ છતાંય પ્રકૃતિને આધીન થઈને જો રામ રૂપે પ્રગટ્યા તો પણ માતા પિતા થકી પ્રગટ્યા, કૃષ્ણ રૂપે પ્રગટ્યા તો પણ માતા પિતા થકી પ્રગટ્યા, ભગવાન શ્રી હરિ પ્રગટ્યા તો પણ ધર્મદેવને ભક્તિ માતા થકી એમને પોતાના પ્રાગટ્યને કર્યું. એ પ્રાગટ્ય અયોનિજ છે. એટલે એવું નથી કે જેમ તમારી મારો જન્મ થયો એવું થાય. કારણ કે શાસ્ત્રની અંદર વાંચો ને તો એની અંદર એ જ દેખાય છે કે ભગવાન પ્રાકૃતિક રીતે પ્રગટ નથી થયા, પણ છતાંય એમને પ્રકૃતિની મર્યાદા રાખી, એટલે માતા પિતા અવશ્ય કર્યા. પ્રકૃતિની મર્યાદા રાખીને ભગવાનને અયોનિજ કહેવામાં આવ્યા છે. એટલે યોનિ દ્વારા પ્રગટ નથી થયા. એ ભગવાન પ્રાગટ્ય રીતે ખુદ પ્રત્યક્ષ એટલે પ્રગટ સ્વરૂપ કહેવામાં આવે છે. આપણે જન્મ કહેવામાં આવે, બાળકનો જન્મ થયો અને ભગવાનનું પ્રાગટ્ય થયું, એવો શબ્દ આપણે વિવેકથી શાસ્ત્ર મર્યાદા પ્રમાણે વાપરતા હોઈએ છીએ. તો ભગવાન આવ્યા છે તો ભગવાનના સ્વરૂપની અંદર ભગવાન પોતે મર્યાદા રાખે. પણ જ્યારે ભક્તને ભીડ આવી ત્યારે ભગવાને પોતાની કરેલી પ્રકૃતિને પણ એક સાઈડ ઉપર મૂકી અને પોતે નરસિંહ રૂપે પ્રગટ થયા. અડધું શરીર માણસનું, અડધું શરીર સિંહનું, અને થાંભલામાંથી પ્રગટ થયા. આવું તમે કોઈ જગ્યાએ વિજ્ઞાન તમે કહો થાંભલામાંથી અમારા ભગવાન પ્રગટ થયા હતા, તો આજનું વિજ્ઞાન માનવાનું એ નથી સ્વીકારતું. કેમ? કારણ કે એની દ્રષ્ટિ ત્યાં સુધી નથી પહોંચી. પણ શાસ્ત્રએ, ઋષિમુનિઓએ જે આપણને આપ્યું છે એની અંદર આપણે એ જોવાનું કે ભગવાન ભક્તને માટે તો એ અપવાદ થયો. તો એવા અપવાદે કરીને આપણે પણ જે પ્રણાલિકા જે શાસ્ત્રોએ બતાવી એ કેવી બતાવી, આ બધાનો સાર લઈએ. કારણ કે આરતીનો સમય થવા જઈ રહ્યો છે અને કથા તો એમ થાય કે ઘણી બધી કરીએ અને વારંવાર ભક્તોને મળીએ, પણ સમય મર્યાદાની અંદર થોડું ઘણું પીરસાણું છે તો એને વાગોળીને એની અંદરથી મનન કરીને અને શાસ્ત્રોનો અભ્યાસ કરીને વધારે ને વધારે આપણે એને દ્રઢ કરીએ. બસ એ જ બધા હરિભક્તોને ભલામણ છે. આપણા આખી નો સાર, જેમ સંતોએ ભગવાનની એકરૂપતાની વાત કરી, ભગવાનના મહિમાની વાત કરી, અને જેમ આપણે બ્રહ્માજીના સંવાદ દ્વારા આપણે એ વાતને સમજ્યા કે સંસારને જીતવું હોય તો પહેલા મન અને ઇન્દ્રિયોને પોતાના નિયંત્રણમાં રાખી, અને જેમ રાજા પોતાને કવચની અંદર બખ્તરમાં સુરક્ષિત રાખીને અને પછી યુદ્ધ કરે, સંસારની મધ્યમાં જાય, એમ આપણે જો ભગવાનનું બળ રાખીને, ભગવાનની આજ્ઞારૂપી કવચને ધારણ કરીને, ભગવાનના જે ધર્મ આદિ, જે ભાગવત આદિ, ગીતાની અંદર, શિક્ષાપત્રીની અંદર ભગવાને જે આપણને આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓ રૂપી કવચ ધારણ કરીને તમે સંસાર સાગરના યુદ્ધના મેદાનમાં ઉતરજો. તમારી રક્ષા ભગવાન અવશ્ય કરશે, અને કરશે એટલું જ નહીં, એમાંથી મુક્તિ પણ આપશે અને નિર્લેપ પણ રહેવાશે. કારણ કે તમે તમારા ઇન્દ્રિયોને, મનને તમે બહેકવા દીધું નથી, તમે ભટકવા દીધું નથી. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત રૂપી જે સિદ્ધાંતો છે, ભગવાન રામચંદ્રજીએ જે આદર્શ આપણને આપ્યા છે, ભગવાન કૃષ્ણચંદ્રજી આપણને ઉપદેશો ગીતાજીના માધ્યમથી આપ્યા છે, એ સિદ્ધાંતોને વળગીને જ્યારે આપણે ભક્તિ માર્ગની અંદર અગ્રેસર થઈશું તો આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે સિદ્ધ થયા ગણાશે. આ સંસાર પણ સુખ્યો થશે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. એટલે ખૂબ આનંદ સાથે આજે નોક્સવિલ ટેનેસીના ભક્તોને મળીને પુનઃ એક વખત આપણે ઘણા હરિભક્તોના મેં કીધું એ પ્રમાણે ચહેરા જાણીતા છે, બધાને મળીને ખૂબ આનંદ થયો. નવા હરિભક્તોને પણ મળીને વિશેષ આનંદ થયો. અને આવો ને આવો સત્સંગનો યોગ રાખજો. અને એટલા માટે, જેમ હમણાં અમે વાત કરી કે મંદિર છે ને એટલા માટે આવશ્યક છે. કારણ કે બહાર તમે છે ને માઇક જે જગત છે એના મધ્યમાં રહો તો વિચારો કેવા આવે, એની અંદર એ વિચારોની સાત્વિકતા રહેતી નથી. મહારાજ કીધું, મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણવું. જ્યાં મનને શાંતિ મળે, મનના વિકારો થમી જાય અને ભગવાનના સ્વરૂપની અંદર જેમ એકાગ્ર. અને એટલા માટે જ્યાં માણસ જગત આખાથી મૂંઝાય ત્યારે ભગવાનના શરણે આવે છે, ત્યારે ભગવાનના શરણે આવે છે. કારણ કે બીજે ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી નથી. હવે અંતે આવું એના કરતાં પહેલાથી આવ્યો હોય તો જીવન અશાંત જ ન થાય. આ જીવનમાં કદાચ ચઢાવ ઉતાર આવે કર્મ પ્રમાણે, આપણું પ્રારબ્ધ આપણે લઈને આવ્યા છીએ એટલે કંઈક ઉતાર ચઢાવ આવે, પણ એનો માર્ગ જો ગોતવો હોય તો બીજે બધે ભટક્યા કરતા ભગવાનના
ચરણની અંદર આવીને પ્રાર્થના કરીએ, ભગવાનના દર્શન કરીએ, માળા કરીએ, ભક્તિ કરીએ તો ભગવાન આપણી યત્કિંચિત આપણા સંકલ્પ પણ પૂરા કરે છે અને આપણે રક્ષા પણ કરે છે. એટલે આજના દિવસે બસ એ જ બધા ભક્તોને ભલામણ કે વિદેશની ધરતી ઉપર આપણે આવ્યા છીએ રોજીરોટી માટે, પણ આપણી સંસ્કૃતિ, આપણા મૂળ એ આપણા સનાતન ધર્મ સાથે, આપણી સંસ્કૃતિ સાથે, ભારતીય પરંપરા સાથે જોડાયેલા છે, એને કાયમ વળગીને રાખજો. અને ઘરની અંદર ખાસ વિશેષ બધા ભક્તોને ભલામણ, ઘરની અંદર વાતાવરણ એ આપણું સાત્વિક રાખજો. ત્યાં રજોગુણ તમોગુણનો પ્રવેશ ન થાય અને ઘરનું જેવું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હશે એની અંદર રહેલા છોકરાઓને પણ, આપણા બાળકોને, નવી પેઢીને પણ એવા સંસ્કાર સિંચન કરજો કે દુનિયાના કોઈ પણ છેડે જાય તો પોતાની સંસ્કૃતિ અને પોતાના સત્સંગને વળગીને રહે, ભગવાનના આશ્રિત બનીને રહે. બસ એ જ બધાને માટે, એ જ આપણી મૂડી છે અને એ કરશું તો આપણે આપણા જીવનનું તો કલ્યાણ કરશું, પણ આવનાર પેઢી માટે પણ એક સારો માર્ગ આપણે કંડારતા જઈશું. બસ એ જ બધા ભક્તોને ભલામણ. એના માટે આ બધા ઉત્સવ સાથે મળીને સત્સંગ કરજો. આપણે આમ તો અહીંયા અમારા હરિભક્તો મહિનામાં એક વખત સભા, સત્સંગ સભાને બધું આયોજન કરે છે. એટલે જે ભક્તો ન જોડાના હોય, કોઈ નવા હોય તો સંકલન કરી લેજો દિનેશભાઈ વગેરે આગેવાન હરિભક્તો સાથે, અને બધા એમાં લાભ લેજો કે જેથી કરીને આમાં એક દિવસમાં કેટલું પીરસવું અને એક દિવસમાં તમે પચાવશો કેટલું છે ને, બે વસ્તુ છે ને, અમારે પીરસવું કેટલું, તમે પચાવશો કેટલું. એટલે થોડું થોડું જ્ઞાન, થોડું થોડું સમજણ, થોડી થોડી નિષ્ઠા એ રોજ દ્રઢ થતી જાય તો એક સમય એવો આવે કે આપણે પરિપક્વ થઈ જઈએ. એમ આપણે થોડું થોડું સત્સંગનો લાભ બધા કાયમ લેતા રહેજો. બસ એ જ બધાને ભલામણ કરી વિશેષ સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસૌ ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ ભગવાન. જે આપણને ખૂબ સરસ અદ્ભુત શાસ્ત્રની રહસ્યની વાતો કરી, પંચમ સ્કંદની પ્રિવ્રત રાજાની બહુ અદ્ભુત જ્ઞાનની ચર્ચા જે લાલજી મહારાજે કરી. અને એમણે કીધું એમ અહીંયા આપણા આ હિન્દુ કમ્યુનિટી મંદિરની અંદર દર ત્રીજા રવિવારે માતાજીના ભજન, શ્રીનાથજીના ભજન અને તિરુપતિ બાલાજી જે અહીંયા બિરાજે છે એમનો અભિષેક આદિ કાર્યક્રમો પણ કાયમને માટે અહીંયા થાય છે. સાથે દર પૂનમે અહીંયા કથા એ પણ અહીંયા કરવામાં આવે છે. સાથે અહીંયા તમારા જે સંતાનો છે એના માટે પૂર્ણ વિદ્યા ક્લાસ એ છોકરાઓ માટે શરૂ કરવામાં આવ્યા. સાથે યુવક મંડળ એ સ્કૂલ, હાઈસ્કૂલના જે છોકરાઓ છે એના માટે અહીંયા યુવક મંડળ પણ ચાલે છે. અને દર રવિવારે સંસ્કૃત ક્લાસ કે આપણી જે સંસ્કૃત ભાષા, જે વેદ ભાષા જેને કહેવામાં આવે એના ક્લાસ પણ ચાલે છે. સાથે આ મંદિરના માધ્યમથી ઘણી બધી સામાજિક સેવાઓ પણ ચાલે છે. થ્રુ ડોનેશન, ગ્રોસરી, બ્લડ ડ્રાઈવ, મેડિકલ, હેલ્થ ચેકઅપ આદિક અહીંયા કરવામાં આવે છે. એટલે અત્યારે અહીંયા સભાના વિરામ તરફ જ્યારે જવું ત્યારે સૌથી પ્રથમ ટેમ્પલ કમિટી ટ્રસ્ટી મેમ્બર અને શ્રી મોનીજી એ અહીંયા પધારશે અને લાલજી મહારાજને સ્વાગત કરવાની ઈચ્છા છે. તો મોનીજી અહીંયા પધારશે. મંદિરને આપણે તાળીઓ વધાવીએ કે જે લાલજી મહારાજને એમણે અહીંયા ભેટ અર્પણ કરી છે અને લાલજી મહારાજ એમાં ઉમેરો કરી અને એ રકમ અહીંયા મંદિરના આવા સરસ કાર્યો થશે ત્યારે એની અંદર વાપરવા માટે એમને અહીંયા પુનઃ અર્પણ કરે છે. તો હવે અહીંયા ક્રમમાં બધા ભક્તો અહીંયા લાલજી મહારાજ પાસે પધારશે. શ્રી વસંતભાઈ, શ્રી હિતેશભાઈ, શ્રી અક્ષયભાઈ તેમજ શ્રી બકાભાઈ, આ ભક્તો અહીંયા લાલજી મહારાજ પાસે પધારશે. શ્રી અક્ષયભાઈ, બકાભાઈ, શ્રી મનરભાઈ, શ્રી જસવંતભાઈ, શ્રી નારાયણભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી પ્રદીપભાઈ, જીતુભાઈ, શંકરભાઈ. ત્યાર પછી ક્રમમાં બધા ભક્તો અહીંયા આવશે અને લાલજી મહારાજને પુષ્પ અર્પણ કરશે. અને ત્યાર પછી અહીંયા જે ભક્તોને લાલજી મહારાજને વંદન કરવા હોય એ અહીંયા આવી શકશે અને ત્યાર પછી અહીંયા આરતી થશે. તો આ પ્રકારે આપણો રમેશભાઈ,
રમેશભાઈ સ્વીટ વોટર, શૈલેષ ભગત. આવો બધા ક્રમમાં હવે આવતા જાઓ અને બધાએ મળી લો. અને ખાસ આજની આપણી જે સભા છે એના યજમાની દિનેશભાઈ અને રમેશભાઈ એ બંને આપણી સભાના યજમાન છે, તો આપણે એમને તાળીઓથી વધાવીએ. હવે ક્રમમાં દરેક ભક્તો પગે લાગી અને પછી આપણે બધાએ આરતીની અંદર અહીંયા આવી જશું. આપણે આરતીનો સમય છે તો ત્યારબાદ આરતી થશે, તો દરેક ભક્તો લાઈનસર બધા આવી અને પગે લાગી અને પછી બધા આરતીની અંદર જોડાઈ જશું. પછી તમામ જે ભક્તો અહીંયા પધાર્યા છે તમામના માટે નીચે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, તો તમામ પછી નીચે મહાપ્રસાદ છે એનો સ્વીકાર કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ક્રમમાં બધા પગે લાગી અને પછી અહીંયા આરતી માટે આવી જશો.
तुम सबके स्वामी ओम जय जगदीश हरे करुणा के सागर तुम पार करता मैं मूर्ख कलकारी मैं सेवक तुम स्वामी कृपा करो भरता ओम जय जगदीश हरे सबके
पावनी किस विधि उदयाए तुमको मैं तुमती ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा प्रेम बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे स्वामी सब कुछ है तेरा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण प्यारा है मेरा ओम जय जगदीश हरे स्वामी जी की आरती जो कोई न गावे कहत शिवानंद स्वामी रटत रवि हर स्वामी मन वांछित फल पावे ओम जय जगदीश हरे
देहनाकं महिमा यत्र पूर्वे साध्याः सन्ति देवा ॐ राजाधिराजाय प्रसय्यसायिने नमो वयं वै सर्वणाय पूर्वहे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै सर्वणो ददातु कुबेराय वै शरवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पार्वेष्ट्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तप्रिया यस्याथ सार्वभौमः सर्वायुषान्तादात् प्रारार्धात् पृथिव्यः समुद्रपर्यन्ताया एकराडत् तदपेषु सुलोको वीतो मरुतो परिवेष्टारो मरुतस्यावसनगृहे आविक्षितस्य कामप्रेरविश्वे देवाः सभासते ॐ विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्तात् सम्बाहुभ्यां धमति संवदरे ह्यावा भूमि जनयन्ति वैकः नाना सुगंध पुष्पाणि यथा कालोदभानि च पुष्पाञ्जलिर्मया दत्तगृहाण परमेश्वर मंत्र पुष्पाञ्जलिं समर्पयामि त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर् वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। बोले सर्वेश्वर भगवान की जय, श्री सत्यदेव भगवान की जय, स्वामीनारायण भगवान की जय, वृंदावन बिहारी लाल की जय, श्री वेंकटेश्वर भगवान की जय, लक्ष्मी माँ की जय, सियावर रामचंद्र भगवान की जय, उमापति महादेव की जय, पवन सुत हनुमान की जय, श्रीनाथ जी भगवान की जय, यमुना मात की जय, सरस्वती मात की जय, गणपति भगवान की जय, अम्बे मात की जय, उमिया मात की जय, गरुण देव की जय, नवग्रह देवताओं की जय, सनातन धर्म की जय, धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में नाश का। ओम नमः पार्वती पते हर